અક્ષરમહં પુરુષોત્તમદાસોસ્મિ. આપણે સૌ ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના અને ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આપણે સૌ એટલે પણ પરમ ભાગ્યશાળી છીએ કે આપણને પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક સંત, ગુણાતીત સંત, સાક્ષાત અક્ષર બ્રહ્મ એવા પ્રમુખ સ્વામી મહારાજનો અનેક વર્ષો સુધી લાભ મળ્યો. આપણે એટલે પણ ભાગ્યશાળી છીએ કે આજે પણ એ જ અક્ષર બ્રહ્મ, એ જ ગુણાતીત સંત, એ જ સત્પુરુષ, એ જ ભગવાનના અખંડ ધારક સંત મહંત સ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા છે. અને એ આપણા ગુરુ છે અને આપણે એમના શિષ્ય છીએ. આ બહુ જ મોટી વાત છે. એની સાથે સાથે આપણે પણ એટલે પણ પરમ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાને પોતે જ જે સિદ્ધાંતની સ્થાપના કરી, વચનામૃતના પાને પાને જે સિદ્ધાંતને પ્રગટ કર્યો, સ્પષ્ટ કર્યો, પ્રતિપાદન કર્યો, પ્રસ્થાપિત કર્યો, જે વેદો, ઉપનિષદો અને અનેક આપણા વૈદિક સનાતન ધર્મની પરંપરાની અંદર જે શાસ્ત્રો આવે છે એની અંદર નિરૂપાયેલ સિદ્ધાંત હતો, એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત મહારાજની દયાથી ને આપણા ગુરુહરિના પરિશ્રમથી આપણા સૌના જીવની અંદર દ્રઢ થયો છે. આપણે એટલે પણ ભાગ્યશાળી છીએ કે આવો દિવ્ય સત્સંગ આપણને પ્રાપ્ત થયો અને આપણને સેવા મળી છે. કોઈ પણ સાધના હોય, એ તપ રૂપે હોય, યાત્રા રૂપે હોય, એ વિચાર રૂપે હોય, એ શિક્ષણ, એજ્યુકેશન રૂપે હોય, કોઈ લખતા હોય, કોઈ પ્રવચન કરતા હોય, કોઈ સમજતા હોય, કોઈ સમજાવતા હોય, કોઈ ધ્યાન ધરતા હોય, કોઈ માળા ફેરવતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, કોઈ પણ સાધના હોય, એ સાધનાનું યથાર્થ ફળ એ જ છે કે એ પ્રાપ્તિ સુધી પહોંચે. ધંધાની ચર્ચા આપણે કલાકો સુધી કરીએ, અઠવાડિયાઓ સુધી કરીએ, રોજ સાંજે ભેગા થઈને બિઝનેસની ચર્ચા કરીએ, પણ પ્રાપ્તિ જ ન થાય તો, બિઝનેસ શરૂ જ ન થાય તો શું કરવાનું? કોઈ પણ સાધના હોય, એ સાધનાની ફળશ્રુતિ એ છે કે એ પ્રાપ્તિ સુધી પહોંચવું જોઈએ. આપણે ભાગ્યશાળી એ છે કોઈ સાધના કરી નથી ને પ્રાપ્તિ સુધી પહોંચી ગયા છે. તાળી પાડવાની વાત હવે આવશે. કાંઈ કર્યું નથી ને પ્રાપ્તિ સુધી પહોંચી ગયા એટલે પ્રાપ્તિ સમજાતી નથી. તાળીઓ પાડો. લૌકિક માર્ગમાં કોઈ વિશ્વાસની જરૂર પડતી નથી. રોજ એક્સિડન્ટ થાય છે, રોજ થાય છે, ખબર પણ છે, વાંચીએ પણ છીએ, બીજાને કહીએ પણ છીએ, નજરે પણ જોઈએ છીએ. ફ્લાઇટની અંદર અચાનક ફ્લાઇટ ઉડે અને હવાની અંદર ધડાકો થાય ને બધા જ મરી જાય. સાંભળી છે આ વાત? સાચી છે આ વાત? જેને ખોટી લાગતી હોય આંગળી ઊંચી કરો તો, કે ફ્લાઇટ કોઈ દિવસ તૂટે જ નહીં, કારનો કોઈ દિવસ એક્સિડન્ટ થાય જ નહીં, એમ કેટલા માને છે? કોઈ માનતું નથી. તોય રોજ બેસીએ છીએ. અરે બુદ્ધિશાળી છીએ કે કોણ છીએ? રેશનલ છીએ આપણે? કોઈ લોજિક જેવું સમજીએ છીએ કે નહીં? આને વિશ્વાસ કહેવાય.
તર્ક એમ સમજાવશે કે ગાડીમાં એક્સિડન્ટ થાય એટલે ન બેસાય. વિશ્વાસ એમ સમજાવશે કે વાંધો નહીં, હું જે ગાડીમાં બેસું એનો તો એક્સિડન્ટ ક્યારેય નહીં થાય. અમારે મુંબઈની અંદર જૂનો સભા મંડપ અત્યારે છે, પણ જગ્યા બદલાઈ ગઈ છે. અક્ષરભુવન હતું અને એની અંદર પહેલા માળે બાપાએ બહુ જ લાભ આપ્યો. જેમ લંડન મંદિરની અંદર બાપા કેટલો સરસ લાભ આપતા પ્રમુખ સ્વામી મહારાજ, આજે મહંત સ્વામી મહારાજ લાભની મોટી દુકાન ખોલી છે. લાભનું સદાવ્રત ચાલે છે અત્યારે. જેને જેટલું જોતું એટલું લઈને જાઓ. તો મુંબઈની અંદર બાપા ખૂબ જ લાભ આપતા હતા. તો એમાં કેવું હતું કે જે સભા મંડપ હતો એમાં આખા 2 માળ કે 3 માળ સુધી, આ સીલિંગ જેમ ઊંચું છે ને એમ સભા મંડપનું સીલિંગ બહુ 2 માળ ઊંચું હતું. અને 2 માળ ઉપર પંખા લગાડેલા હતા. અને બહુ જૂના સમયના પંખા તમે જોયા હોય તો એના રેગ્યુલેટર 6, 7 નંબર સુધી જતા હોય. અને એને નીચે જે પેલું આવે ને એ મિલિટરીના ટોપા જેવું હોય, આટલું મોટું. જોયા છે પંખા તમે? રવિવારની સભા ચાલતી હતી, બધા નિરાતે પંખાની હવા ખાતા હતા. પંખો તો કોઈ દિવસ પડે જ નહીં, શક્ય જ નથી. કેમ? અમે તો લોજિકમાં માનીએ છીએ, અમે તો બુદ્ધિશાળી છીએ. પંખો તો કોઈ દિવસ પડે જ નહીં. અને એકદમ બધા ફટાફટ ઘરની અંદર જઈએ, સીધી સ્વિચ પાડવાની. ચાલુ રવિ સભામાં આધ્યાત્મિક ક્રિયા હતી આ તો. એમાં ખબર નહીં ભગવાનનું કરવું અને પંખો છટક્યો ઉપરથી અને પડ્યો. ઇન્ડિયામાં તો આવું બહુ જ બને. હા, નોર્મલ છે અમારા માટે તો. એ જે પડ્યો, આપણે એક કાર્યકરના ખભા ઉપર પડ્યો, જમણા ખભા ઉપર. તો ડાબા પગે તો અડધો હાથ કપાયેલો જ હતો, એટલે હતો જ નહીં. અને એક સાજો હતો ને એ ખભા ઉપર પડ્યો. અમે તમને એક દાખલો આપ્યો કે પંખા પડતા હોય છે. હવે તમે જ્યારે જ્યારે પંખા નીચે બેસો ને ત્યારે ધ્યાન રાખજો. અને જો કોકને આ ઘૂસી ગયું ને, શંકા વસ્તુ એવી છે એ પાગલ થઈ જાય. એટલે જેટલા પંખા જોઈએ ને ત્યાંથી દૂર ચાલે. કેમ કે પડ્યો હતો, એક પંખો પડ્યો હતો. અને જેને જોયું હોય ને એને તો એમ જ થાય. સમજાવવાની વાત એ છે, લૌકિક માર્ગની અંદર કોઈને કહેવું પડતું નથી કે વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. અને બાપા બિચારા કેટલું કહે છે આપણને કે પ્રાપ્તિ તો જ સમજાશે, વિશ્વાસ વગર શક્ય નથી. એનું કારણ શું છે? બહુ જ એક સામાન્ય રીતે સમજાવી વાત છે. બાપા આજે સવારે પણ ખૂબ સરસ વાત કરી હતી કે જે વસ્તુ આપણી ઇન્દ્રિયોનો વિષય નથી, આપણે ટેવાયેલા છીએ માનવા. કઈ રીતે માનીએ છીએ? આપણી સ્વાભાવિક ટેવ કેવી છે કે 5 આપણી જ્ઞાનેન્દ્રિયો, 5 આપણી કર્મેન્દ્રિય, 4 આપણા અંતઃકરણ, પણ આપણે 4 કરતા એક મન સમજીએ એટલે કે બુદ્ધિ સમજીએ. એનાથી જેટલું આપણે પ્રાપ્ત કરી શકીએ, આ ઇન્દ્રિયોને અંતઃકરણ, મારા જેવા શબ્દ વાપર્યા છે વચનામૃતમાં, એનાથી જેટલું પ્રાપ્ત કરી શકીએ એને જ સત્ય કહેવાય, એનું જ અસ્તિત્વ આ ભૂમંડળ પર હોઈ શકે, આવી આપણી માન્યતા છે. અને આજ મોટાભાગના નાસ્તિકો છે આ પ્રકારનું માને પણ છે. ઇન્દ્રિયાતીત કોઈ વસ્તુ હોઈ શકે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અમુક વસ્તુ એવી છે કે જ્યાં મન પણ પહોંચી શકતું નથી. એક સીધો જ દાખલો છે. અત્યાર સુધી જે વસ્તુને અનુભવી ન હોય તમે યાદ કરી બતાવો, યાદ કરી બતાવો. એને મનમાં ચિત્ર યાદ કરો. હા, જે અનુભવ્યું છે, હું કહીશ કે તમે કોમ્પ્યુટર યાદ કરો તો યાદ આવશે. અનુભવ્યું છે ને. હું તમને એમ કહું કે તમારા ગામનું ઝાડ યાદ કરો તો એ યાદ આવશે. આપણે દેશની અંદર નદીઓના કિનારે ઝાડ હોય, ભલે ઘણી નદીઓમાં પાણી ન હોય, યાદ આવે કે નહીં?
જે વસ્તુનો ક્યારેય અનુભવ 5 જ્ઞાનેન્દ્રિયે કર્યો નથી, 4 અંતઃકરણોએ કર્યો નથી, 5 કર્મેન્દ્રિયના માટે પ્રવૃત્ત થઈ નથી, શું આપણે એને ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકવાના? શું બુદ્ધિનો પ્રયોગ શક્ય જ કેવી રીતે છે? ત્યારે વિશ્વાસ કામ લાગે છે. ચંદ્ર ઉપર માણસ જઈ શકે છે એ બાબત સાચી છે કે ખોટી છે? જે લોકો સાચી કહેતા હોય જરા એકવાર આંગળી ઊંચી કરજો. ચંદ્ર ઉપર માણસ જઈ શકે છે? હજી ઘણા આમ કરે છે, હજી લગભગ બધા માને છે. ફરીથી હાથ ઊંચા કરજો. કેટલા ચંદ્ર ઉપર ગયા છે? આને વિશ્વાસ કહેવાય ભાઈઓ. જે લોકોએ કોઈ તપ નથી કર્યા, કોઈ સાધના કરી નથી, કોઈ જીવનની અંદર સંયમ અપનાવ્યો નથી, એક સ્થૂળ વાત છે. ચંદ્ર તો એક સ્થૂળ બાબત છે. એની પણ વાત આપણે માનીએ છીએ તો કેટલીક વસ્તુઓ ભારતની અંદર એવી વાત થયેલી છે જે ઇન્દ્રિયાતીત છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણથી પર પણ એક વસ્તુ છે. જેને આ ઇન્દ્રિયો બનાવી, જેને આ અંતઃકરણ બનાવ્યા, જેમણે આ મનુષ્ય શરીર આપ્યું, એ ભગવાન છે. એમના અસ્તિત્વનો સ્વીકાર કરવો, એનાથી આગળ આપણે છે ને વિચારવામાં સમય જાય છે. એટલે બાપા આજ સવારે બોલતા હતા ને, તો એમનો ભાવાર્થ બહુ સ્પષ્ટ હતો કે ગમે એટલો વિચાર કરો, ગમે એટલી બુદ્ધિ, કે બધું નકામું છે એવું સ્વામી બોલ્યા. હવે આપણને એ જ કામનું લાગે છે. એક વખત મુંબઈની અંદર અમે અભ્યાસ જ્યારે કરતા હતા, 1990ની વાત છે, અને આપણા બહુ જ સંનિષ્ઠ હરિભક્તો દર એકાદશીએ આખો દિવસ મંદિરમાં જ રહે, સેવા ભક્તિ કરે, કથા વાર્તા કરે. આપણા કનુ સ્વામી ત્યાં પાર્લાની અંદર રહેતા, એ પછી બીજી ભટ્ટ કરીને હતા, બીજા કનુભાઈ ભટ્ટ કરીને હતા, ઘણા બધા હરિભક્તો, બધા વડીલ હરિભક્તો આખો દિવસ સવારે શણગાર આરતી આવે અને સાંજે સંધ્યા આરતી કરીને જાય. પછી અમારા વારા હોય બધે કથા વાર્તા કરવામાં, કારણ કે આખો દિવસ રહે એટલે કોઈ વાત કરવાવાળો તો હોવો જોઈએ. અમે ભણવાવાળા 5-6 સંતો હતા, બધા કલાક કલાક બેસે એમની સાથે. એક દિવસ શું થયું ખબર નહીં, તે હરિભક્તો આવ્યા ને અમને કે આજે તો અમને ન સમજાય એવી વાત કરો. અમે કહ્યું કેમ? એ કે ફલાણા વક્તા અમારે ત્યાં આવે છે ને મુંબઈની અંદર, એટલી સરસ વાતો કરે છે, કંઈ સમજાતું જ નથી. અને સરસ વાતો કંઈ સમજાતું કેમ નથી? ઘણાને શોખ હોય છે, તાર્કિક વાતો થાય, આમથી તર્ક આવે ને આમથી આવે, અને એવા ફંગોળાય ને વિચારો આમથી આમ. ઊભો થાય ને ત્યારે કંઈ ખબર જ ન હોય, કપડાં પહેરેલા છે કે નથી પહેરેલા, ઊભો છું કે બેઠેલો છું, ચાલુ છું કે બોલું છું, કઈ અવસ્થામાં છું, કાંઈ ખબર ન પડે. કોઈ પણ સાધન પ્રાપ્તિ સુધી પહોંચવું જોઈએ, અને એ પ્રાપ્તિને સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન સારંગપુરના 18મા વચનામૃતમાં કહે છે કે કોઈક શ્રદ્ધાવાન પુરુષ હોય અને એને સાચા સંતનો સંગ મળે, અને એ સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, તો શાસ્ત્રની અંદર જેટલા કલ્યાણકારી ગુણ લખ્યા છે ને, એ બધા જ ગુણ એને વિશે આવે. હવે આમાં 50% વાત તો ક્લિયર છે કે શ્રદ્ધાવાન સંત એનો સંગ થાય. પહેલા 50%માં કદાચ પ્રશ્ન હોય, બધાની વાત આપણે નથી કરતા, મારા જેવાની વાત છે કે શ્રદ્ધાવાન પોતે હોય અને શ્રદ્ધાવાન સંતનો સંગ થાય. આજે આપણને એક શ્રદ્ધાવાન સંત, આમ તો પોતે અક્ષર બ્રહ્મ છે, એમનું જ્ઞાન નિત્ય પ્રકાશિત જ્ઞાન છે, એમને કોઈ સાધનાની જરૂર નથી, એમને કોઈ પ્રમાણની જરૂર નથી. આપણે આંખથી જ જોઈ શકીએ, આંખ છે પણ આંખનો ઉપયોગ કર્યા વગર પણ જાણી લે, જોઈ લે, એવા એ પુરુષ છે. તો પણ કેટલી શ્રદ્ધા દર્શાવે છે આપણને ગુરુમાં, શાસ્ત્રોમાં, પોતાના ઈષ્ટદેવની અંદર. તો આપણે પણ શ્રદ્ધા રાખવી. અક્ષર પુરુષોત્તમ આપણો સિદ્ધાંત છે. અને બંને તત્વો પ્રગટ મળ્યા. થોડા સમય પહેલા અમે નાગપુરમાં હતા, અને
ત્યાં એક બહુ જ મોટા પ્રોફેસર જે 15 વર્ષ સુધી એક યુનિવર્સિટીની અંદર વાઇસ ચાન્સેલર તરીકે રહ્યા હતા, એમની સાથે ચર્ચા ચાલતી હતી તત્વજ્ઞાનની. તેમણે વચ્ચે અચાનક એક વાત એ કરી કે બીજી બધી વાતો તો બરાબર છે, એ તો બધે થતી જ હોય, કોઈ પણ ફિલોસોફીની ચર્ચા હોય તો બરાબર છે, એના વિશેષ સિદ્ધાંતો એ તો હોય જ. મને કે તમારું જે આ દર્શન છે જે સ્વામિનારાયણ ભગવાને આપ્યું છે, એમાં મને એ વાત વિશેષ લાગે છે કે આ બે તત્વો તમે જેની વાત કરો છો, અક્ષર અને પુરુષોત્તમ, આ બંને તત્વો આ પૃથ્વી ઉપર એને પગ મૂક્યા છે. એ બંને અહીંયા આવ્યા છે, એની પ્રસાદીની વસ્તુઓ તમારી પાસે છે, કારણ કે એ બધી વાત થઈ હતી. અને કે રોજ મંદિરની અંદર એ બંને તત્વોના દર્શન થાય છે અને તમે માનો છો કે આ બંને તત્વો આજે પણ પ્રગટ પ્રમાણ છે. એ વાત માટે મને તમારા માટે ભાવ થાય છે. આ એક વિશ્વાસની વાત. કોઈ પહેલા ધોરણનો વિદ્યાર્થી જ્યારે એ નિશાળની અંદર દાખલ થાય, એ કોઈ દિવસ પીએચડીની કલ્પના નહીં જ કરી શકે. ગમે એટલું કરશે તો એ નહીં બનાય. એને વિશ્વાસ જ રાખવાનો છે કે આજે હું દાખલ થઈશ, અમુક વર્ષે પીએચડી થઈ જઈશ. કોઈ પણ બિઝનેસમેન હોય, કોઈ ધંધો શરૂ કરે, એને તરત કંઈ કરોડ રૂપિયા દેખાય નહીં, એના હાથમાં ન આવે. માર્ગ સાચો છે તો જેટલું ખરેખર પ્રાપ્તિ કોઈને થઈ હોય અને જેટલો આનંદ આવે એટલો વિશ્વાસુને પણ આવે છે. એને સાધનાનું બળ મળે છે. અને આ પ્રાપ્તિ વસ્તુ કે હકીકત છે. આ કોઈ એવું નથી કે એક માન્યતા હોય કે લોકોને આમ સમજાવી દેવાની વાત હોય. લોકો ઘણીવાર પોઝિટિવ થિંકિંગ કરતા હોય છે, એવી આ વાત નથી. કોઈ ટ્રીટમેન્ટ નથી ગાંડા માણસોની. આ કેવું છે, કોઈ ખેડૂતને ખબર ન હોય, ઉપનિષદોમાં લખ્યું છે કે કોઈ ખેડૂત હોય, એના જ ખેતરની નીચે સોનું ભરપૂર પડ્યું હોય, વાસ્તવિકતા હોય, એના જાણકારો એને કહેતા હોય, પણ એને મનાય જ નહીં. એને તો એના બે બળદ છે ને જે હાંકવાના હોય બળદને, એની અંદર આનંદ માનતો હોય. આજે એવા પુરુષ મળ્યા છે. બે વાતો કરીને આપણે પૂર્ણ કરીએ. અક્ષર પુરુષોત્તમ, અક્ષર પંચામૃત અને પુરુષોત્તમ પંચામૃત, એની વાત કરીને આપણે આ વિચાર પૂરો કરીએ છીએ. 5 વસ્તુઓ અક્ષર બ્રહ્મ માટે આપણે સમજવાની છે અને 5 વસ્તુઓ પુરુષોત્તમ માટે આપણે સમજવાની છે. હું જેમ બોલું એમ તમે બોલજો. પહેલા છે અક્ષર પંચામૃત. પહેલું અમૃત અક્ષર છે. અક્ષર છે. બીજું અમૃત તે અવતરે છે. ત્રીજું અમૃત એ ગુણાતીતાનંદ સ્વામી છે. ચોથું અમૃત એ સદાય પ્રગટ રહે છે. પાંચમું અમૃત એ આજે મહંત સ્વામી મહારાજ છે. ફરીથી આપણે બોલીએ. બોલો. નંબર 1 અક્ષર છે. 2 એ અવતરે છે. ત્રીજું અમૃત એ ગુણાતીતાનંદ સ્વામી છે. ચોથું અમૃત એ સદા પ્રગટ રહે છે. અને પાંચમું અમૃત આ જો કોઈ પણ વસ્તુ જો મહંત સ્વામી મહારાજ સુધી ન આવી તો ફળ ક્યારેય નહીં મળે. આ સ્પષ્ટ સિદ્ધાંત છે. એટલે બાપાએ આજ સવારે એમ કીધું કે બીજા માને કે ન માને, આપણે તો માનવાનું છે. હવે આ મેં અક્ષર પંચામૃત કહ્યું ને, તમારે પુરુષોત્તમ પંચામૃત આ જ રીતે ગોઠવી લો. તો પહેલું અમૃત કયું છે? પુરુષોત્તમ છે. બીજું અમૃત એ અવતરે છે. ત્રીજું એ સ્વામિનારાયણ ભગવાન છે, એ સદાય પ્રગટ રહે છે. આજે ક્યાં છે? આ પ્રાપ્તિની વાત છે. પુરુષોત્તમનું પણ બોલીએ એક વખત. પુરુષોત્તમ છે, તે અવતરે છે, એ સ્વામિનારાયણ ભગવાન છે, એ સદાય પ્રગટ રહે છે, અને આજે મહંત સ્વામી મહારાજ છે. આ ભણેલા ગણેલા વિદ્વાનો ને પંડિતો હોય કે જે લોકો શાસ્ત્રો બનાવતા હોય, જાણતા એટલું નહીં
પણ બનાવતા હોય. જ્યારે પોતે જ શાસ્ત્ર બનાવતો થઈ જાય અને પછી એને ખબર પડે કે શાસ્ત્રો તો મારા જેવા લોકો જ બનાવ્યા હશે, તો બધા શાસ્ત્રોને એવા સમજી લે. પોતે બનાવેલા તો ઠીક છે, પણ આ ગીતાને પણ એવી જ સમજી લે કે મારા જેવા કોઈ પંડિતે બનાવી હશે, ભાગવતને પણ એવું જ સમજી લે. અને પછી તો ઉપનિષદો એવા જ લાગે કે 5-10 માણસો ભેગા થઈને બધાએ લખી નાખ્યું, એટલે સમજી લેવાનું કે બુદ્ધિનું દેવાળું કાઢ્યું. પછી એ વ્યક્તિને છે ને કઈ સમજાય નહીં, એકદમ બુદ્ધિ છે ને મૂઢ બની જાય. એના માટે શ્રીજી મહારાજે લખ્યું કે ભગવાનમાં દિવ્યતા સમજવી હોય તો પોતાના જીવનમાં પણ સુધારો કરતા જવો. એ સુધારો એટલે શું? પોતાના આત્માને બ્રહ્મરૂપ માનતો જાય, પોતે આત્મારૂપ થાય, શુદ્ધ આત્મા થઈ જાય. અને એ આત્માને વિશે જયારે બ્રહ્મની ભાવના એ કરે અને પછી જયારે ભગવાનને સંતના દર્શન કરે તો એને ખબર પડે કે ઓહો, કેટલું બધો અલૌકિક ભાવ ભગવાનની અંદર છે. તો આ બ્રહ્મરૂપ થવું છે ને એ પણ દિવ્ય ભાવ પામવા માટે બહુ જ અગત્યની વસ્તુ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન તરત જ એના પછીનો જે શ્લોક છે એની અંદર સુંદર વાત કરે છે. વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવમ આગતા. આ શ્લોકની અંદર ભગવાન એવું કે છે કે જેના જીવનની અંદરથી વીત રાગ ભય ક્રોધા, રાગ ભય અને ક્રોધ આ 3 વસ્તુઓ જેના જીવનમાંથી નીકળી ગઈ હોય, મન્મયા, મન્મયા એટલે મત પરાયણ, મારે પરાયણ હોય, એટલે કે પ્રત્યક્ષ ભગવાન પરાયણ એનું જીવન હોય. મામ ઉપાશ્રિતા, મામ એટલે કે મને, મારા જ આશરે આવીને રહેતો હોય. કહેતા કે જે પ્રત્યક્ષ ભગવાનને આશરે જઈને રહેતો હોય. અને પછી એક સુંદર શબ્દ અહીંયા મૂક્યો, બહવો જ્ઞાન તપસા પૂતા, જ્ઞાન રૂપી તપથી પૂતા એટલે પવિત્ર થયેલા, જ્ઞાન રૂપી તપથી પવિત્ર થયેલા. અહીંયા જ્ઞાન શબ્દનો અર્થ થાય છે ઉપનિષદની અંદર એક શ્રુતિ આવે છે તૈતરીય ઉપનિષદમાં, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ અક્ષર બ્રહ્મનું લક્ષણ છે. જે સત્ય છે, જે જ્ઞાન સ્વરૂપ છે અને જે અનંત છે એને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. તો અહીંયા જ્ઞાન શબ્દથી બહવો જ્ઞાન તપસા પૂતા, જ્ઞાન શબ્દથી અક્ષરાત્મક જ્ઞાન લેવામાં આવ્યું. અક્ષર બ્રહ્માત્મક જ્ઞાન, જેને આપણે સત્પુરુષ કહીએ ને, પ્રકૃતિ પુરુષથી જે પર છે એવું જ્ઞાન એ અહીંયા ગ્રહણ કરવામાં આવ્યું. એવા જ્ઞાનરૂપી તપથી જે પવિત્ર થાય. કહેવાનું તાત્પર્ય શું છે? સાક્ષાત અક્ષર બ્રહ્મ, પ્રગટ અક્ષર બ્રહ્મ હોય એનો સમાગમ કરીને, એ તપ એટલે શું? એનું સમાગમ કરવાનો. એ અગ્નિ છે ને, અગ્નિ સાથે કોઈ પણ વસ્તુ સંસર્ગમાં આવે તો અગ્નિના ભાવને પામી જાય. કોઈ પણ વસ્તુ આપણે જો દાખલા તરીકે યજ્ઞની અંદર જયારે અગ્નિ પ્રગટે અને એ અગ્નિ અંદર જે કઈ વસ્તુ હોમીએ તે વસ્તુ કયા ભાવને પામી જાય છે? અગ્નિના ભાવને પામે. એમ સત્પુરુષ છે ને જે અક્ષર બ્રહ્મ એ અગ્નિ સ્થાનીય છે. અને આપણે આપણા જાતને એમાં સોંપી દેવાની એટલે શું? એકાકાર થઈને પ્રસંગ કરવાનો, એનો સમાગમ કરીએ તો આપણે પણ આપણા ભાવને છોડી દઈએ અને અગ્નિનો એક ભાવ પ્રાપ્ત થાય. કેતા બ્રહ્મ ભાવ, આપણે પણ બ્રહ્મરૂપ થઈ જઈએ. એને કહેવાય જ્ઞાન તપસા પૂતા. જ્ઞાન રૂપી તપથી જે પવિત્ર થાય છે તો એને વરદાન શું મળે? મદ ભાવ માગતા, એ ભગવાનના ભાવને પામી જાય. વ્યક્તિ પોતે એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ભગવાનનો ભાવ પ્રાપ્ત કરવો એટલે શું? પોતે એવી એક ગુણાતીત સ્થિતિમાં વર્તતો હોય અને પછી તો સતત એને ભગવાનનો આનંદ આવ્યા કરે. એટલે અહીંયા જો ભગવાનને દિવ્ય સમજવા હોય તો કૃષ્ણ ભગવાન એ પણ કહે છે કે વ્યક્તિએ પોતે સાક્ષાત અક્ષર બ્રહ્માત્મક જે સત્પુરુષ છે એનો સમાગમ કરીને એ સમાગમ રૂપી તપથી પૂતા એટલે પોતાના જીવાત્માને પવિત્ર કરવો જોઈએ. આ બધી વાત કરી. હવે ભગવાન એક વિશેષ વાત કરે છે. દાખલા તરીકે ભગવાન જયારે જન્મ ગ્રહણ કરે તો કોઈને કોઈ મનુષ્ય યોનિમાં જન્મ ગ્રહણ કર્યો હોય તો કોઈને કોઈ આશ્રમની અંદર કે કોઈને કોઈ વર્ણની અંદર જન્મ ધારણ કરે. દાખલા તરીકે કૃષ્ણ ભગવાન યદુકુળમાં જન્મ્યા હતા. એટલે કોકને શું લાગે? આશ્રમ વ્યવસ્થા પ્રમાણે કે પછી વર્ણ વ્યવસ્થા પ્રમાણે ભગવાને જન્મ ધારણ કર્યો એટલે પછી એવી રીતે જ ભગવાનને જુએ. હવે ભગવાન એક પોતાનું જે સ્વરૂપ છે, પોતાનું જે સામર્થ્ય છે ને એ સામર્થ્યને બતાવે છે કે દુનિયાની અંદર જેટલું કઈ દેખાય છે બધું બનાવનારો તો હું છું. હવે મારી ઉપર તો કઈ રીતે પાપ લાગે? એને બનાવનારો જ હું છું. એટલે કે માલિક, આખી દુનિયાનો માલિક જ હું છું. ખાલી માલિક નહીં, મેન્યુફેક્ચરર. ભગવાન બનાવનારા છે અને અનંત કોટી બ્રહ્માંડની અંદર વ્યાપક છે. એટલે જે કઈ દુનિયામાં દેખાય છે તો હવે જાતિના દોષ હોય કેટલાક. જયારે માણસ થાય
મનુષ્ય રૂપે બનીએ એટલે કેટલાક નાત જાતના દોષો આવે. ભગવાન કહે છે કે એવા પણ કોઈ દોષ મારામાં નથી, હું તો અલૌકિક છું, હું દિવ્ય છું. એ જણાવતા અહીંયા કહે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. ભગવાન અહીંયા એવું કે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, 4 પ્રકારના જે વર્ણ છે ને એ પણ મેં જ બનાવ્યા છે. 2-3 દિવસ પહેલા આપણે 4 પ્રકારના આશ્રમની વાત કરેલી, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ ભારતીય સંસ્કૃતિની એક પ્રણાલી ચાલી આવી છે, એ આશ્રમ વ્યવસ્થા. અને બીજી એક વ્યવસ્થા કઈ છે આપણે ત્યાં? વર્ણ વ્યવસ્થા. 4 પ્રકારના વર્ણો, એક તો બ્રાહ્મણ વર્ણ, પછી ક્ષત્રિય વર્ણ, ત્રીજું વૈશ્ય વર્ણ અને ચોથા શુદ્ર વર્ણ. આ 4 વર્ણની એક વર્ણ વ્યવસ્થા આપણે ત્યાં એક સામાજિક જીવન ચાલે છે. તો જે પેલાના મનીષીઓ થઈ ગયા, જે બુદ્ધિશાળી માણસો હતા, એ લોકોએ આખી એક વર્ણ વ્યવસ્થા ગોઠવેલી હતી જેને લઈને સમાજ ચાલે. આજે કેવું થઈ ગયું છે, વર્ણ વ્યવસ્થા બહુ કથળી ગઈ છે. એના કારણો ઘણા બધા છે, પણ જે વખતે આ વર્ણ વ્યવસ્થા બનાવવામાં આવી, એ વર્ણ વ્યવસ્થા બનાવવા પાછળ બહુ જ બુદ્ધિપૂર્વકનો વિચાર હતો. હવે થોડી વાર માટે આ 4 વર્ણની વાત સમજીએ. કારણ શું છે કે અત્યારે એટલી બધી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે અને એ લઈને કોઈના સંસ્કાર સચવાતા નથી. હવે એની અંદર જો થોડો માણસ વિચાર કરે તો આપણને લાગે કે આપણે ત્યાં જે વર્ણ વ્યવસ્થા હતી એ કેટલી વ્યવસ્થિત હતી અને લોકો એને લઈને કેટલા સુખી હતા. બરાબર છે, એમાં કેટલાક પ્રશ્નો આવ્યા, એ પ્રશ્નોનો પણ આપણે વિચાર કરીશું. પણ આપણને ઘણો બધો ખ્યાલ આવશે કે ભારત વર્ષના ઇતિહાસની અંદર કે આપણા જે પૂર્વ મનીષીઓ થઈ ગયા એ લોકોએ કેવી એક સુંદર આયોજન આપણને આપેલું. વર્ણ વ્યવસ્થા એટલે 4 પ્રકારના વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. હવે આપણને 4 વર્ણ એટલે 4 વર્ણના માણસો સમજીએ છીએ, પણ વાસ્તવિકમાં 4 વર્ણ એટલે શું? સમાજમાં 4 પ્રકારની વસ્તુઓની જરૂર છે. દાખલા તરીકે એક પહેલી જરૂરિયાત કઈ છે સમાજની અંદર? કે ભણાવવાળા માણસો જોઈએ. અધ્યાપન આપણે જેને કે નહીં છે, અત્યારે સ્કૂલો અને કોલેજો ચાલે છે, તો એક વર્ગ એવો હોવો જોઈએ કે જે બધાને જ્ઞાન આપે. કારણ કે જ્ઞાન બહુ ઉત્તમ વસ્તુ છે. કોઈ પણ ફેકલ્ટીની અંદર જવું હોય તો કોઈ જ્ઞાન આપવા વાળો તો તમને જોઈએ. તો શિક્ષકો દુનિયાની અંદર હોવા જોઈએ. આ સૌથી પહેલી જરૂરિયાત છે કે જે લોકો બધા ભણાવતા હોય, જ્ઞાન આપતા હોય, એક વસ્તુને સમજાવતા હોય. અને એક વ્યક્તિ સમજે અને 100 વ્યક્તિને સમજાવે તો 100 વ્યક્તિનો સમય બચી જાય. હવે બધા જ જો પોતાની મેળે સમજવા જાય તો બધાનો સમય સમજવામાં જ પૂરો થઈ જાય. તો એ કામ ક્યારે કરે? પણ એવું કરવાની જરૂર નથી. એક વર્ગ જ એવો ત્યાં નિમિત્ત દેવામાં આવ્યો, અમુક માણસોને નક્કી કરી દેવામાં આવ્યા કે તમારે છે ને પોતે અધ્યયન કરવાનું અને બીજાને ભણાવવાનું. એ કામ પછી પેઢીગત ચાલે. એને શું કહેવામાં આવ્યા બધાને? બ્રાહ્મણો. બ્રાહ્મણ એટલે જે લોકો ભણાવવાનું કામ કરે. પછી બીજું કામ એ લોકોને શું સોંપ્યું કે તમારે ભણાવવાની સાથે જયારે ફ્રી ટાઈમ મળે તો તમારે પૂજાનું કામ કરવાનું, કારણ કે એ પણ જરૂરી છે. ભગવાનની સેવા પૂજા થવી એ પણ જરૂરી છે. એક વર્ગને સોંપવામાં આવ્યું, એમાં કે એને મહત્તા આપવામાં નથી આવી. કોકે તો કરવું પડે ને, એટલે એ રીતે બ્રાહ્મણો તૈયાર કરવામાં આવ્યા. એને બ્રાહ્મણ એવો એક શબ્દ આપી દીધો. જે આપણે કોઈ મોટો સમયો કરીએ ને તો સમયની અંદર આપણે ત્યાં 47 ડિપાર્ટમેન્ટ હોય છે, તો દરેક ડિપાર્ટમેન્ટમાં 2-5 સંતોને 8-10 કાર્યકરો તો રાખવા જ પડે. એની અંદર કયો વિભાગ મોટો ને કયો નાનો એવું કઈ કરવાનું હોતું જ નથી, પણ એક વ્યવસ્થા સચવાય એના પૂરતું આવું એક વિભાજન કર્યું. તો બ્રાહ્મણોને છે ને ભણાવવાનું કામ સોંપવામાં આવ્યું અને એ લોકોને એક ઉપાધિ આપવામાં આવી કે તમારે બીજું કઈ કરવાની જરૂર નથી, કારણ કે ભણાવનારું બીજું કરવા જાય તો પછી ભણાવે ક્યારે? એટલે એને એક કામ સોંપ્યું. હવે ખાલી ભણાવવાથી કામ ચાલતું નથી. દુનિયાની અંદર બીજો એક મોટો વર્ગ છે. દાખલા તરીકે પહેલાના વખતની અંદર માણસ જાત ઉપર જાતના બધા આક્રમણો થતા. એક તો સૌથી પહેલા હિંસક પશુઓ તરફથી આક્રમણ થતા, અને પશુઓ તો ઠીક છે કે બહુ આક્રમણ ન કરે, પણ જુદી જુદી સંસ્કૃતિઓના આક્રમણ થતા. હવે એનાથી બચવા માટે માણસને ખ્યાલ આવી ગયો કે જો હવે બીજી સંસ્કૃતિના આક્રમણથી અને અસુરોના આક્રમણથી જો બચવું હોય તો આપણી પાસે શું જોઈએ? મિલિટરી જોઈએ. એટલે આખું એક સંરક્ષણ ખાતું, બહુ જ મોટી વસ્તુ છે. આ જરૂરિયાત છે. આજે ભારતની મિલિટરીની અંદર જો ને અબજો રૂપિયાનો ખર્ચો કેમ કરવામાં આવે છે? એ જરૂરિયાત છે. હવે કે નકામી વસ્તુ નથી. તો પેલાના વખતમાં જે લોકો સાચવણી માટે રોકાણા એ લોકોને શું કહેવામાં આવ્યા? ક્ષત્રિય. એ લોકોએ આ જ કામ કરવાનું.
હવે બધાના કામ સોંપી દીધા, 24 કલાકના બધાના કામ છે. આ તો કોઈના કામમાં જાય ને તો એનું કામ રખડી પડે. એટલે નક્કી કર્યું કે ક્ષત્રિય આ જ કામ કરવાનું, બીજી માથાકૂટ નહીં કરવાની. ઓલો પૂજારી પૂજા કરવા ગયો કે નહીં, એ ક્ષત્રિય ચિંતા નહીં કરવાની, કારણ કે ચિંતા કરવા જાય તો પોતાનું કામ લથડી પડે. તો એના આયોજકો પણ અલગ રાખ્યા, એ ધ્યાન રાખવા વાળા પણ હતા. તો એક વર્ગ એવો હતો કે જેને સંરક્ષણ ખાતું સંભાળવાનું હતું, એને શું કહેવામાં આવ્યા? ક્ષત્રિય. આ બીજો આખો એક ડિપાર્ટમેન્ટ થઈ ગયો. તો 2 ડિપાર્ટમેન્ટ પાવરફુલ થઈ ગયા. પછી શું થયું? હવે એટલા માત્ર ખાલી સંરક્ષણ કરવાનું, પણ શેનું સંરક્ષણ? માણસ જીવે છે, શેનાથી જીવે છે? માણસને ખાવા તો જોઈએ ને, એમને એમ થોડી જોઈએ. તો ખાવા માટે શું કરે? તો માણસ ખેતી કરતો. આપણો આખો ભારત દેશ છે ને એ ખેતી પ્રધાન દેશ છે, અને આપણે ત્યાં ખેતી છે. ને ભગવાનની દયા એવી છે કે ભારતની ભૂમિમાં બધું પાકે. આ તો ઠીક છે, ભારતથી લોકો બહાર વધારે પૈસા કમાવા જાય છે, પણ બધા જ દેશો સાથેના સંબંધો આપણા તૂટી જાય અને આપણે ખાલી ભારતમાં જ જીવતા હોઈએ ને, ક્યાંયથી કંઈ આવે નહીં અને અહીંથી કંઈ મોકલવાનું નહીં, તોય ભારત સૌથી સમૃદ્ધ થઈ જાય એવું છે. બધું જ અહીંયા ઉગે છે ને બધું પાકે છે, જમીનમાંથી બધું નીકળે છે, બધા ખનીજે નીકળે છે ને બધા ધાન્ય પણ પાકે છે, બધી જાતના શાક પણ થાય છે અને પાછા વ્યવસ્થિત થાય છે. આખા દુનિયાની અંદર ન થતા હોય ને એવા આપણે ત્યાં થાય. દાખલા તરીકે ભારત દેશની કેરી, તો અહીંયા જેવી કેસર કેરી થાય, આખી દુનિયામાં તમે કેરી જુઓ તો અમેરિકાની અંદર એ લોકો હાઇબ્રિડ કરીને આવડી મોટી કેરી બનાવે, પણ એમાં કઈ તાકાત ના હોય. અને આપણી એક નાની કેરી હોય અને ઉનાળાની અંદર પાકી હોય અને એકવાર કોઈ ચૂસે ને તો એને સુગંધ આવ્યા કરે સાંજ સુધી, તો એના મોઢાની અંદર કેસર કેરીની અલૌકિક ભૂમિ છે. ભારતની અંદર બધું જ છે, ખેતી પ્રધાન દેશ છે, પણ એ ખેતી કરવી પડે. હવે ખેતી કરે કોણ? સંરક્ષણ વાળો બોર્ડર ઉપર ઉભો હોય, એ બચાવતો હોય, તે ખેતી કરવા ન આવી શકે. ભણાવવા વાળો ક્લાસ લેતો હોય, એ કઈ રીતે બહાર આવી શકે? તો એવું નક્કી કર્યું કે હવે અમુક જણાને આ કામ સોંપી દો, કેને ચિંતા નહીં કરવાની, પૂજાની કે કઈ સંરક્ષણની ચિંતા નહીં કરવાની. તમારે લોકોએ શું કામ કરવાનું? કે તમારે ખેતી કરવાની. ખેતી એટલે એ નિમ્ન કક્ષા નથી, પણ સમાજની જરૂરિયાત હતી. તો એ લોકો તૈયાર થયા કે ચાલો ભાઈ અમે આ કામ કરીશું. તો એની એક નમ્રતા હતી. જેમને કે કોઈ ગુરુ હોય પોતાના શિષ્યને આજ્ઞા કરે અને 10-12 શિષ્યોને જુદા જુદા વિભાગો સોંપે, અને કયાગ્રા શિષ્યો હોય તો બધા વિભાગની અંદર કામ કરે. જેમ હમણાં અમે સમયની વાત કરીને, તો પ્રમુખ સ્વામી મહારાજ બધા ડિપાર્ટમેન્ટમાં સંતોને મૂકતા હોય છે, બધા પ્રેમથી કામ કરે. એની અંદર કે એક જ ડિપાર્ટમેન્ટ હોય એવું નહીં, તો ખેડૂત આખો એક ખેડૂત વર્ગ ઉભો થઈ ગયો અને એની અંદર એ લોકોએ જવાબદારી સ્વીકારી કે અમે આ ખેતીનું કામ કરશું. હવે એક ખેડૂતને પોતાના પેટ માટે કેટલું ઉગાડવું પડે? કઈ નહીં, એક નાનું ખેતર હોય ને તો પણ એનું ઘર તો ચાલે, પણ એવો વિચાર કોઈએ કર્યો નહીં. આખા દેશ માટે એ લોકો વિચાર કરે અને બધા માટે ખેતી પકવે અને ધાન્ય પકવવામાં આવતું. તો આખો છે ને એની અંદરથી વૈશ્ય વર્ગ ઉભો થઈ ગયો. આ ખેડૂતોને બધા એની અંદર આવી જાય અને પછી જે ખેતી પાકે, હવે આટલું બધું અનાજ પાક્યું હોય અને એમને એમ ક્યાંક ઢગલા કરી દે તોય પાછું ચાલે નહીં. એટલે એનો આખો વિનિયોગ વ્યવસ્થિત થવો જોઈએ. તેમાંથી આ બધા વાણિયા ઉભા થઈ ગયા અને એ લોકોએ આ ધંધો બધો હાથમાં લીધો. કોને આપવું, કેવી રીતે આપવું, શું કરવું, આમ તેમ બધી વ્યવસ્થા જોઈએ ને, એ વ્યવસ્થા કરવા વાળા હોય. દાખલા તરીકે રસોઈયા રસોઈ બનાવી દે, પીરસવા વાળા જુદા હોય પાછા. હવે પીરસવા જાય તો રસોઈ ના થાય. એમ ખેતી કરવા વાળો છે પોતાના ખેતરની અંદર બધું વાવેલું હોય એ ખડમાં લાવીને કાઢે અને પછી વેચવા એ પોતે જાય, તો પછી એ ખેતી ક્યારે કરે? એટલે પછી એમાં પણ એક વિભાજન કરવામાં આવ્યું. ખેતી કરવા વાળા જુદા અને પછી વેચવા વાળા જુદા, અને પછી વેચવાનું કામ થયું. આવી રીતે આખો એક છે ને વૈશ્ય વર્ગ ઉભો થયો. વૈશ્ય એટલે શું? એ બધો વેપાર ચલાવે, ખેતી કરે ને આ બધું કામ ચાલ્યા કરતું હોય. તો એ સમાજની અંદર જરૂર હતું પાછું. એની અંદર એ લોકો આગળ વધ્યા. એમાંય પોતાની વિદ્યા, હવે કેવી રીતે વાવવું કરવું એ ખેડૂત જ જાણે, અને કેવી રીતે વેચવું કરવું એ પછી વાણીઓ જાણે. એટલે અત્યારે શું કહેવાય કે વાણિયાને શું ભગવાને વધારે આપ્યું છે? બુદ્ધિ. એવું નથી, બધાને આપેલી છે, પણ વાણીઓ પૈસા કમાય એટલે લાગે કે બુદ્ધિ નામ વધારે છે. બાકી બુદ્ધિ તો દરેકમાં જોઈએ. કુંભાર માટલું બનાવે છે તો વગર બુદ્ધિએ થાય? એવું લાગતું એક બુદ્ધિ વગરનો છે. કરી જોઈએ કોઈ વ્યક્તિ, માટલું નહીં બને, ફૂટી જશે તરત. એટલે શું? દરેક વ્યક્તિમાં બુદ્ધિ આપેલી છે, તેને કામ સોંપેલા છે. આવી રીતે છે ને આખી આપણી એક વર્ણ વ્યવસ્થા ગોઠવાયેલી હતી સમાજને ટકાવી રાખવા. હવે પછી બન્યું કેવું કે એક વસ્તુ એવી પણ હતી કે આટલો મોટો સમાજ સમૂહમાં આપણે રહેતા હોઈએ તો એની અંદર એક સ્વચ્છતા વિભાગ પણ જોઈએ કે નહીં? આપણા સમયમાં હોય છે સ્વચ્છતા વિભાગ, સંતો પોતે સંભાળતા હોય છે. હવે સ્વચ્છતા વિભાગ એટલે શું? બધું સાફ સુફી રાખવાની. હવે ભણાવવાળો ભણાવતો હોય એને બધું સાફ કરવા જ આટલું મોટું ગ્રાઉન્ડ હોય. હવે ખેતીવાળો અહીંયા ક્યાંથી આવે? સંરક્ષણ વાળો અહીંયા ક્યાંથી આવે? તો 10-12 માણસો સમજો કે એમાંથી નિયુક્ત કર્યા કે તમારે શું કરવાનું? કે બીજી ચિંતા નહીં કરવાની, તમારે આટલું સાફ કરીને તમે ફ્રી, પછી બીજું કામ નહીં કરવાનું. તો એ લોકોએ સંભાળ્યું.
શું કામ સંભાળ્યું? કે આ આખી દુનિયાને છે ને સાફ રાખવાની, ચોખ્ખી રાખવાની. એને આપણે કયો વર્ણ કહીએ છીએ? શુદ્ર વર્ણ. એ સ્વચ્છ રાખવાનું કામ કરે, ઉજવાડવાનું કામ કરે છે, એકદમ ચકચકિત કરવાનું કામ. એટલે સારામાં સારું કામ તો એ લોકોનું છે, જેને લઈને સમાજ છે ને સારો દેખાય. બીજું શું થતું? દાખલા તરીકે બધા ઢોર મરી ગયા હોય, આ તે મરી ગયો, બધું રસ્તામાં પડ્યું હોય, તો એ બધું ખસેડવાનું કામ હોય. તો હવે એને પણ એક વિભાગ બનાવવો પડ્યો મોટો. એક આખો વિભાગ તૈયાર થયો અને શુદ્ર વર્ણ બન્યો. હવે આ 4 વર્ણ તમને ખ્યાલમાં આવી ગયા. 4 વર્ણ છે ને એ 4 વ્યવસ્થા છે. એમાં કોઈ નાનો મોટો એવો કોઈ ભેદભાવ છે જ નહીં. પણ કાળાંતરમાં શું થયું? એક પરિસ્થિતિ એવી આવી ગઈ કે પેલા ભણાવવા વાળા છે ને આવી રીતે ઉપર બેઠા બેઠા ભણાવતા હોય અને પેલા નીચે બેઠા બેઠા ભણતા હોય. એને અભિમાન આવવા માંડ્યું. શું અભિમાન આવવા માંડ્યું? કે આ 4માં તો અમે જ મોટા, અમે જ શ્રેષ્ઠ, કારણ કે અમે શાસ્ત્રનું જ્ઞાન આપીએ. આ ગડબડ ચાલુ થઈ ગઈ. હવે આ જરૂર નહોતી. હવે બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ર કે આ બધું બનાવ્યું, એમાં ઉચ્ચ નીચના કોઈ ભાવ નહોતા. એક સાચા દિલથી માનવ જાતે પોતાની રીતે અને જે રીતે મહાન પુરુષોએ કહ્યું એ પ્રમાણે સમાજનું વિભાજન સ્વીકારેલું. પણ એ વિભાજન થતા બ્રાહ્મણો એવું માનવા માંડ્યા કે અમે લોકો શ્રેષ્ઠ, અને પછી એ ભાવના વધતી ગઈ. એ અભિમાનમાં પરિણમી ગયું. અભિમાનમાં પરિણમ્યું એટલે પછી દિવસે દિવસે એ લોકો શું કરે? જે બિચારો શુદ્ર હોય ને એને એવા શબ્દો જ નાખ્યા કરે કે તારે તો સાફસૂફી જ કરવાની, તું તો આવો ગંદો માણસ છે, અને આમને તેમને એ બધી વાત કરી. ઓલાના મનમાં ફિટ થતું ગયું અને વર્ષો સુધી આ સંઘર્ષ ચાલ્યો. પરિણામ કેવું આવ્યું? આજે દાખલા તરીકે કોઈ હરિજન બાળક હોય તો એને પેઢીગત એવો વિચાર હોય કે આપણે હરિજન છીએ, એટલે એ બિચારો નજીક આવતા બીવે. કારણ શું? હજારો વર્ષોથી આવી રીતનું એક માનસિક આક્રમણ પણ ભારતમાં થયું છે, જેને લઈને અત્યારે જે પ્રશ્નો ઉભા થયા ને એના મૂળની અંદર આ છે. માણસે જો અભિમાન ન રાખ્યું હોત અને વર્ણ વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોત કે ભાઈ અમે અમારી રીતે કામ કરી છે અને તમે તમારી રીતે કામ કરો છો. પ્રમુખ સાહેબ મહારાજ બહુ સુંદર વાત કરે છે. સારંગપુરની અંદર જે બધા સંતો ટ્રેનિંગ લે છે તો બધા ડિપાર્ટમેન્ટમાં બધા સેવા કરતા હોય, તો એની અંદર આપણી એક ગૌશાળા છે. સારંગપુરની ગૌશાળા બહુ વખણાય છે, અને ત્યાંના જે ઢોર છે, ત્યાંની ભેંસ છે, પછી ત્યાંની ગાય છે, કે ત્યાંના જે પાડો છે, આખા ભારતની અંદર પ્રથમ ક્રમાંકે આવેલા છે, દેખાવની દ્રષ્ટિએ અને દૂધની દ્રષ્ટિએ પણ. અને આપણી ગૌશાળાને જોવાને માટે તો આખા ભારતમાંથી સારા સારા માણસો, એના જે વિશેષ જાણકાર માણસો હોય એ બધા ત્યાં આવે છે. હવે સારંગપુરની ગૌશાળા છે એ તપોધન ભગત સંભાળે છે. તો પ્રમુખ સાહેબ મહારાજ ઘણી વાર વાત કરે છે કે આ તપોધન ભગત ગૌશાળામાં સેવા કરે એટલે છાણવા સુધી ઉચકે છે, અને પૂજારી ભગવાનની આરતી ઉતારે છે. એ બંને કામ સરખા છે. એની અંદર પૂજારી ભગવાનની આરતી ઉતારે એટલે શ્રેષ્ઠ છે, અને આ ગૌશાળામાં છાણ ઉપાડે છે કનિષ્ઠ છે, એવું છે જ નહીં. ભગવાનની આજ્ઞાથી અને ભગવાનને રાજી કરવા માટે જે કર્મ કરીએ એ બધું જ સરખું છે. એની અંદર નાના મોટાનો કોઈ ભાવ નથી. આવી રીતે જો વર્ણ વ્યવસ્થા આપણે સાચવી શકીએ ને તો વર્ણ વ્યવસ્થા અતિ ઉત્તમ છે. અત્યારે જે કંઈ કથળ્યું છે એ આને લઈને હવે તમે જુઓ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ વર્ણ વ્યવસ્થા સારી હતી. આજે દાખલા તરીકે કોઈ બ્રાહ્મણ હોય અને એ બ્રાહ્મણ પુત્ર હોય અને બ્રાહ્મણ પુત્રી સાથે લગ્ન કરે તો એના લોહીનું પણ મેચિંગ થાય છે, એના સંસ્કારોનું મેચિંગ થાય છે. એને લઈને એનું આખું એક જીવન સારું બને. પણ માણસ જયારે વાસનિક બને એટલે પછી આડો ઓળો જાય, અને બીજે જાય એટલે કે એમાં તિરસ્કાર નથી, એ તિરસ્કારની ભાવના છે જ નહીં, પણ એક વ્યવસ્થાની દ્રષ્ટિએ ચાલે છે. તો આખી એક વર્ણ વ્યવસ્થા હતી. પેલાના વખતમાં કેવું હતું કે લોકો છે ને એકબીજાનું એઠું નહોતા ખાતા. એકબીજાનું એઠું, ધારો કે એઠો ગ્લાસ હોય, એ પેલાના વખતની વાત છે. અત્યારે તો બધા એકબીજાનું એઠું ખાતા જ હોય છે. આમ બહારથી લાગે એઠું નથી ખાતા, પણ ઓલા જેટલા ચા પીવે છે ને બજારની, એ બધા એઠું જ ખાય છે. કારણ કે ઓલો કપરકાપી તમારા માટે ક્યાં ધોવાનો છે, પાણી બોળીને બહાર કાઢે છે. બસ આપણે જોઈએ છે રોજ સાંજે તો એ જે ડોલમાં બોળે ને એ ડોલ ચા વાળી થઈ જાય છે. એને કોકને પીવડાવે તો એ ચા જેવું લાગે, એટલું એની અંદર ભેગું થઈ ગયું હોય છે. હવે અત્યારે વર્ણ વ્યવસ્થાની વાત નથી, પણ પેલાના વખતમાં શું, કોકનું પીધેલું કોઈ પીવે નહીં, કોકનું ખાધેલું કોઈ ખાય નહીં. હવે એક શું લાગતું માણસને અત્યારે કેવું લાગે, તિરસ્કાર. એ તિરસ્કાર નથી, એ આરોગ્ય માટેની એક ઉત્તમ વસ્તુ છે. અત્યારે વિજ્ઞાન પ્રૂવ કરે છે કોઈનું એઠું ખાશો નહીં, કોઈનો એઠા ગ્લાસના પાણી પીશો નહીં. અત્યારે વિજ્ઞાન જાહેરાત કરવા માંડ્યું તો શું એકબીજાનો તિરસ્કાર છે? તિરસ્કાર નથી. વર્ણ વ્યવસ્થા એ તિરસ્કાર માટે નથી, એ સામાજિક જીવન માટે છે. પણ ક્યારે? જો દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય સમજે તો.
બ્રાહ્મણ એવું માને નહીં કે અમે શ્રેષ્ઠ છીએ અને શુદ્ર એવું માને નહીં કે અમે કનિષ્ઠ છીએ. જો બંને જણા બંને પક્ષે અને બધી વ્યક્તિઓ એકદમ શાંતિથી પોતપોતાનું કર્તવ્ય સમજીને જો કાર્ય કરે તો આ વર્ણ વ્યવસ્થા છે ને અતિ ઉત્તમ વ્યવસ્થા છે. ગડબડ કેમ થઈ એનો 5 મિનિટ વિચાર કરીએ. શા માટે આવું બન્યું? દાખલા તરીકે કોઈ બ્રાહ્મણ, કોઈ શિક્ષક હોય, એને ભણાવવાનું કામ હોય, તો ભણાવવાનું કામ કરતો હોય કોઈ શિક્ષક. હવે એને તો શું હોય કે કોઈ કોલેજમાં કે કોઈ યુનિવર્સિટીમાં જાય તો એને લેક્ચર આપવાનું હોય, તો લેક્ચર તો આવી સારી રૂમમાં બેસીને આપવાનું હોય છે ને, એમાં કોઈ માટી ઉડતી ન હોય, કશું ન હોય, એકદમ શાંતિથી એને વાત કરવાની. તો એને છે ને એક બેનિફિટ એ મળે છે કે એને કોઈ દિવસ ગંદી જગ્યાઓમાં જવું નથી પડતું. અને સ્વાભાવિક છે કે એને એ પોસ્ટ મળી છે એટલે એના શરીરની અંદર સ્વચ્છતા રહેવાની જ છે. એની અંદર પરિણામે એના શરીરમાં અમુક રોગો નથી થવાના, એ નથી જ થવાના. કારણ શું? એને કામ એવું મળ્યું છે. હવે એની જગ્યાએ જે ખેડૂત છે એને જે કામ સોંપવામાં આવ્યું, હવે એ જગ્યા જેવી છે જ્યાં ધૂળ બહુ ઉડતી હોય, સતત ધૂળ એના મોઢાની અંદર જાય, એ ખાય એટલે એના પેટની અંદર અસર થાય, એના પેટની અંદર અસર થાય એટલે એના શારીરિક રીતે અસર થાય. આ બધી વાસ્તવિકતાઓ છે. હવે વાસ્તવિકતાઓનો આપણે સ્વીકાર કરવાનો. એવી રીતે કોઈ શૂદ્ર હોય અને ધારો કે ઢોરને તાણતો હોય અને પછી ચામડાના ધંધો કરતો હોય, તો એક માણસની અંદર છે ને એક સહજ એક આળસ રહી હોય. દાખલા તરીકે આમ તો શાસ્ત્રોમાં કેવું લખ્યું છે કે જ્યાં શૂદ્રના પણ નિયમ છે કે જે લોકો સમાજની ઉત્તમ પ્રકારની સેવા કરે છે, તો એ સેવા કર્યા પછી એને શું કરવાનું હોય છે? પોતાના દેહની શુદ્ધિ કરવાની હોય છે. દાખલા તરીકે આ બધા જોડા બનાવે ને, તો ચામડામાંથી જોડા બનતા હોય છે. હવે એ જોડા બનાવે એટલે ચામડા વાળા હાથ હોય એના, એને સીવ્યું હોય, એના શરીરની અંદર એ બધી વાસ આવતી હોય, તો એને જયારે જમવા બેસે ત્યારે એની ફરજ છે. શાસ્ત્રોની અંદર આ વ્યવસ્થિત વિજ્ઞાનનો વિચાર કરીને લખ્યું કે એને સ્નાન કરવાનું, વ્યવસ્થિત પવિત્ર થઈને પછી જમવા બેસવાનું. પણ કાળાંતરે શું થઈ ગયું? માણસના જીવનમાં આળસ નામનો એક સ્વાભાવિક ગુણ છે. અને એક તો કામ એટલું બધું સવાર થઈ જાય ને, એને એક સાથે 25 જોડા કરવાના હોય, ટાઈમ ઓછો હોય અને વચ્ચે જમવાનો ટાઈમ થાય. હવે કોઈ નાવા રોકાય, અડધો કલાક થાય. એ જે શાસ્ત્રની વિધિ લખેલી છે ને, પણ એ સાચી વિધિ છે. પવિત્ર થયા વગર તમે કરો તો હવે શું પ્રશ્ન થાય જોજો. એ હાથ પગ ધોયા વગર સીધો ખાવા બેસી જાય. ખાવા બેસે એટલે જે ગંદકી એના હાથમાં ચોટી છે ને એ પેટમાં જાય કે નહીં? આજનું વિજ્ઞાન હાથ ધોવાનું કે છે, આપણા ઋષિ મુનિઓ કે તો એ વિજ્ઞાન જેવું નથી લાગતું. એ આધ્યાત્મિકતા કંઈક ધાર્મિક જેવું લાગે છે, સાંપ્રદાયિક જેવું લાગે છે. એટલે માણસ ધોવે નહીં, હાથ ધોવે નહીં ને વારંવાર ખાય ને એટલે એના શરીરની અંદર એ જાય. એના શરીરમાં તો જાય, એના દીકરામાં જાય, એ દીકરામાં તો જાય, એ એવો જ પાકે પાછો. ઓલા તો કઈ વળી હાથ ધોવે, પહેલી પેઢી હોય, બીજી તો પછી કઈ જ કરીને જોડો સીવતો જાય ને ખાતો જાય, સીવતો જાય ને ખાતો જાય. ઘણા જોડામાં જ રાખી મૂકે ખાવાનું. આવા દ્રશ્યો જોયેલા છે. કેમ થયું આ બધું? આ એક વર્ણની વાત નથી, આ દરેક વર્ણમાં આવા પ્રશ્નો થતા જ રહે છે. હવે આવું થતું જાય, ગંદકી એના શરીરમાં જાય, એ ગંદકી છે ને પછી પેઢીગત ચાલે, એ વારસામાં જાય. વારસામાં જતા જતા એને 1000 વર્ષ થાય ને એટલે એ સંસ્કૃતિ બની જાય, પછી એના સંસ્કાર થઈ જાય. પછી એ લોકો તો જન્મથી જ નાય નહીં, જન્મથી હાથ પગ ધોવે નહીં, અને આખું શારીરિક તંત્ર એનું બદલાઈ જાય. અને પછી જે વ્યક્તિ એકદમ સ્વચ્છતામાં રહે છે એને તમે જુઓ, અને જે વ્યક્તિને પેઢીગત આ રિએક્શન છે. તમને કામ સોંપ્યું એ સ્વાભાવિક છે, આની અંદર કોઈ દોષ નથી. હવે એને શરીરની અંદર દુર્ગુણ આવ્યો, હવે એને રોગો વધારે થવાના, આને રોગો ઓછા થવાના. એનું કારણ શું? જે પોસ્ટ ઉપર તમે કામ કરો છો એ જગ્યા આવી છે. હવે આપણને થાય શું જગ્યા છોડી દેવી? જગ્યા છોડવાની જરૂર નથી. જે નિયમ લખ્યા છે ને નિયમ બરાબર પાડવા. જે સાધારણ નિયમ, દાખલા તરીકે શિક્ષાપત્રની અંદર આપણને પેલા 122 શ્લોક સુધીના જે સામાન્ય નિયમો છે એ દરેક વ્યક્તિ માટે છે. જો એ નિયમોની અંદર એ વ્યવસ્થિત રીતે રહે તો ગમે તે વર્ણમાં હોય તો એને વાંધો આવે નહીં. ગમે તે વર્ણની અંદર હોય તો આવા એક સંઘર્ષો ચાલે ને તો અમુક પ્રકારની સગવડો આ લોકોને મળી, હવે અમુક પ્રકારની સગવડો આ લોકોને ન મળી. પરિણામ આખો સમાજની અંદર એવો આવવા માંડ્યો, આ લોકો નિરોગી રહેવા માંડ્યા. જે 3 વર્ણના માણસો હતા ને એ લોકોને થોડીક સ્વચ્છતા મળતી હતી, નિરોગી રહેવા માંડ્યા. એટલે આ લોકોએ તિરસ્કાર ચાલુ કર્યો કે આ લોકોને આઘા રાખો. હવે આ તો બધા રોગી માણસો છે, આ લોકોના સંસ્કાર આવા છે તેવા છે. એનું કારણ એ લોકો સમજતા નથી. હવે આવા સંઘર્ષ ઉપર થયા, 1000 વર્ષ સુધી આવો સંઘર્ષ ચાલે ને પછી ગમે ત્યારે વિસ્ફોટ થાય. આ એક વિસ્ફોટનો જમાનો ચાલે છે અત્યારે. હવે માણસ કોઈનું માનવા તૈયાર નથી. પણ જો બધા સમજે અને સમજીને સારી રીતે જો સામાજિક દ્રષ્ટિએ વિચાર કરે તો સમાજ તો કાયમ 4 વિભાગમાં વહેંચાયેલો રહે છે. હવે તમે કદાચ બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય ભૂલી જાઓ, પણ અત્યારે 4 વિભાગને યાદ કરો. ભણાવવાવાળા માણસો, સંરક્ષણ વાળા માણસો,
ખેતી કરવાવાળા અને વેચાણ કરવાવાળા માણસો અને સમાજની સેવા કરવાવાળા માણસો, 4 વિભાગના છે જ ને માણસો. એના વગર ક્યાં કઈ સમાજ ચાલી શકે એમ છે? સાફ કરવાવાળા બંધ થઈ જાય ખબર પડે. હમણાં આ બધા જેટલા સ્વચ્છતા કરવા વાળા છે ને બધા સ્ટ્રાઇક, હમણાં જો થોડા દિવસ પહેલા પેલા ટ્રાન્સપોર્ટ વાળા હતા બધા સ્ટ્રાઇક પાડી દીધી, બધાને ખબર પડી ગઈ કે નહીં? બધા જ ની જરૂર છે. સમાજની અંદર છે ને કોઈ નાનો નથી અને કોઈ મોટો નથી, એક જ ભગવાન મોટા છે, આપણે બધા નાના જ છીએ. એટલે ભગવાન કહે છે કે આ 4 વર્ણ છે ને મેં બનાવેલા છે. હવે ભગવાનની બનાવેલી વસ્તુ અદ્ભુત હોય પણ એને વાપરતા આવડવી જોઈએ. માણસ જાત છે ને એને સારામાં સારી રીતે વાપરી શક્યો નહીં. એટલે શ્રીજી મહારાજે અંત્ય પ્રકરણનું 12મું વચનામૃત છે, એમાં બહુ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. મહારાજે કહ્યું કે કોઈ પણ જીવે એવું અભિમાન રાખવું નહીં કે હું ઉચ્ચ કુળમાં જન્મ્યો છું, એવું જાતિનું અભિમાન રાખવું નહીં, હું બહુ ભણેલો છું એવું પોતાની વિદ્યાનું પણ અભિમાન રાખવું નહીં. આવી રીતે જો આપણે ચાલીએ તો આપણે પણ સુખ્યા થઈએ. તો જે આ 4 વર્ણની જે આશ્રમ વ્યવસ્થા છે ને, અરે વર્ણ વ્યવસ્થા એ બહુ વ્યવસ્થિત છે, એનો તિરસ્કાર આપણે ક્યારેય કરવો નહીં. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા સમજાવે છે પોતાનું કરતાપણું. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, આ 4 પ્રકારના જે વર્ણ છે એ મેં પોતે બનાવ્યા છે. તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ, એના કરનારા તરીકે તું મને જાણ, મારા સિવાય બીજો કોઈ કરનારો નથી. કારણ શું? વર્ણ વ્યવસ્થા અર્જુનને કેમ સમજાવે છે એ થોડો વિચાર કરવાની જરૂર છે. અર્જુને પહેલા અધ્યાયમાં પ્રશ્ન ઉભો કરેલો, જો આપણે યુદ્ધ કરશું ને તો વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. કેમ વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય? યુદ્ધ થાય એટલે બધા માણસો મરી જાય, પુરુષો બધા મરી જાય ને એકલી સ્ત્રીઓ જીવતી રહે. હવે પછી થાય શું? એટલે ગમે તેના લગ્ન ગમે ત્યાં કરવા પડે અને બહુપત્ની વ્રતનો એક નિયમ લાવવો પડે. સ્ત્રીઓ જયારે વધી જાય ને સમાજની અંદર ત્યારે એક નિયમ એવો લાવવો પડે કે એક પુરુષે 3 સ્ત્રીઓ રાખવાની. આપણે ત્યાં ભારતની અંદર સમાંતર પહેલા સ્ત્રી એક જ વ્યક્તિને ઘણી બધી સ્ત્રીઓ રહેતી. કારણ શું? બેલેન્સમાં જયારે સ્ત્રીઓ વધી ગઈ હોય તો એનું રક્ષણ કોણ કરે? એક જ વ્યક્તિ એકને પરણે તો પછી 2-3 સ્ત્રીઓ વધી પડે અને એવી રીતે આખા દુનિયાની અંદર હજારો સ્ત્રીઓ બિચારી એમને રખડે. એનું શું? એટલે થોડા સમય માટે આ સ્મૃતિ ગ્રંથ હોય ને એમાં થોડા સમય માટે આવો એક નિયમ કરવામાં આવે કે ભાઈ એક વ્યક્તિએ 2-2, 3-3 સ્ત્રીઓ રાખવી. એ વાસના માટે નહીં, એ સ્ત્રીના પોષણ માટે. એમાં વાસનાનો હેતુ નથી હોતો, સમાજનું રક્ષણ કરવાનો એક હેતુ હોય છે. અને પછી જયારે બેલેન્સ થઈ જાય, સ્ત્રીઓ અને પુરુષો સરખા થાય, એ નિયમ ખેંચી લેવામાં આવે, એક જ પુરુષે એક જ સ્ત્રી રાખવી. એટલે શું છે કે જે દેશની અંદર જે રીતે રહેતા હોઈએ એ રીતે આપણે રહીએ. આ આખી વર્ણ વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા પોતે આપણા ભારત દેશની અંદર ચાલતી આવતી હતી. અર્જુનના મનમાં આવો એક પ્રશ્ન થઈ ગયો કે જો આટલું મોટું યુદ્ધ થાય તો યુદ્ધની અંદર બધા પુરુષો મરી જાય પછી તો વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. આવા બધા ધર્મના અને અધર્મના બધા પ્રશ્નો, કુળ ધર્મના પોતે પ્રશ્નો ઉભા કરેલા, એની સામે કૃષ્ણ ભગવાન આ એક જવાબ આપે છે. તને વર્ણના વિચાર આવે છે, વર્ણશંકર પ્રજાના વિચાર આવે છે, પણ તે બહુ લાંબો વિચાર કરી લીધો, એનો બનાવનારો તો હું છું. તું કોને ઉપદેશ આપે છે? 4 વર્ણ જ મેં બનાવ્યા છે, વિભાગ જ મેં પાડેલા છે, આખા વિભાગની અંદર વિભાજન પણ મેં કરેલું છે અને તું મને કહે છે તું ચિંતા ના કરીશ. આ ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, 4 વર્ણ મેં બનાવ્યા છે, હું બધું ઠીકઠાક કરી નાખીશ. જે પ્રશ્ન ઉભા થશે ને યુદ્ધ થયા પછીના, બધું બેલેન્સ હું કરી નાખીશ. કોઈ પણ પ્રશ્ન સમાજની અંદર આવશે નહીં. એટલે તું એકદમ વિચાર કર્યા વગર આ યુદ્ધ કર. એ રીતે કૃષ્ણ ભગવાને જે અર્જુનના મનમાં પહેલા અધ્યાયમાં પ્રશ્ન હતો એનો એક જવાબ આ જગ્યાએ પણ આપ્યો છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ, એના કરનારા તરીકે તું મને જાણ. અને પછી એક ભગવાન ચોખ્ખી વાત કરે છે, એનો હું કરતા છું તથાપી હું કેવો છું? અકર્તા છું. અકર્તા એટલે શું? મને એ વર્ણ કે આશ્રમનો એક પણ નિયમ લાગુ પડતો નથી, મને કઈ બાધ લાગતો નથી, મને કઈ પ્રશ્ન ઉભો ન થાય, કારણ કે પોતે અલૌકિક છે. હવે આ વર્ણ વ્યવસ્થા છે ને એ લૌકિક છે, એ લોક માટેની છે, માણસો માટેની છે. ભગવાનને એ લાગે નહીં, ભગવાન તો સ્વતંત્ર છે. એટલે ભગવાને તરત કીધું વિદ્ધિ અકર્તારમ અવ્યયમ, મને તું એનો કરતા હોવા છતાં પણ અકર્તા અને અવિકારી જાણજે. મારામાં કોઈ પણ પ્રકારનો વિકાર આવવાનો નથી. એમ પોતાના જન્મની વાત કરી, જન્મ અને કર્મ ને દિવ્ય જાણવાની વાત કરી, અને પોતે જ આ વર્ણ વ્યવસ્થા અને આ લોકના જે કઈ પુણ્ય પાપની વ્યવસ્થા છે ને એ પણ પોતે કરી, એવી એક વાત કરે છે. અને પછી અદ્ભુત વાત કરી, નમામ કર્માણી લિંપંતી, સ્પષ્ટપણે કે છે નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો વિજાનાતિ કર્મભીર ન સબધ્યતે. હવે જે કઈ કર્મ હું કરું છું એ કર્મનો બાદ મને નથી, મને કોઈ રિએક્શન આવવાનું જ નથી.
હું ગમે એટલું કરું ને તો મને કઈ નહીં થાય. ઘણા છે ને દુનિયામાં એવા લોકો હોય છે, અમુક લોકોને કેવું હોય કે આપણને ધારો કે સાપ કરડે તો આપણે તરત મરી જઈએ. કેટલાકને તો એકદમ કઈ હોતું જ નથી, સાપ કરડાવે સામેથી અને એને કઈ થાય જ નહીં. આપણને આશ્ચર્ય થાય કે આને કેમ આવું હશે? તો એના શરીરમાં તંત્ર જેવું હોય. હવે બીજો સાપથી મરી જાય, હવે એ નથી મરતો. લોકની અંદર આવું જોવામાં આવે છે. કેટલાકને વીછી ચડતો જ નથી, ઘણાને વીછી તરત ચડી જાય. એ કેમ નથી ચડતો? શારીરિક તંત્ર એવું છે. કેટલાક એવું કહે છે કે જન્મથી જેને મીઠું ન ખાધું હોય ને, જન્મથી જેને મીઠું ન ખાધું હોય એને સાપ ન કરડે. હવે દુનિયામાં એક જ વાર જિંદગીમાં સાપ કરડવાનું હોય, એના માટે કે જન્મથી મીઠું બંધ કરાય નહીં. ભલે ક્યારેક કરડી જાય તો હવે ઇન્જેક્શન લઈ લઈશું, પણ એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ છે ને જન્મથી મીઠું ન ખાય એને સાપ કરડે તો પછી એને ઝેર ચડતું નથી. હવે એ અપવાદ કહેવાય. હવે કોઈને સમજાય નહીં, આનો કે અનુભવ કેમ ન કરવો? હવે સાપ કરડાવે માણસ જીવતો રહેશે, આપણી બુદ્ધિમાં ઉતરે નહીં. પણ બુદ્ધિમાં ક્યારે ઉતરે? આપણને સાપ કરડાવે ને આપણે મરી જઈએ તો ઉતરે ના. તો એવું તો કરાય નહીં, તો માની લેવાનું. દેખાય છે ને સાપે ડંખ માર્યો અને છતાં એને કઈ વાંધો નથી, એ આપણને દેખાય છે. એમ ભગવાન પોતે કર્મ કરે. કર્મ છે ને એ સાપ જેવા છે, ડંખ મારે છે, માણસને મારી નાખે છે. એની વાસના લાગી જાય છે ને જન્મ મરણના પ્રવાહની અંદર નાખી દે. પણ એ જ સાપ એટલે કે એ જ કર્મ જયારે આવા સત્પુરુષો કરતા હોય, આવા મહાન પુરુષો કે ભગવાનના અવતાર કરતા હોય છે, એ સાપ છે ને એને ડંખ લાગવા દે ને એને કઈ થાય જ નહીં. જન્મ કર્મ છે મેં દિવ્યમ, એ તો દિવ્યતા ધારણ કરીને બેઠા હોય એટલે એને કોઈ પણ પ્રકારની અસર ન થાય. એટલે ભગવાન એવું કહે છે કે નમામ કર્માણી લિંપંથી. આ છે ને ચોથા અધ્યાયનો 14મો શ્લોક છે કે મને કર્મ બાદ કરતા નથી. કેમ નથી બાદ કરતા? નમે કર્મ ફલે સ્પૃહા. મને કોઈ કર્મ ફળમાં સ્પૃહા પણ નથી. જે થવું એ થાય, બધું બરાબર જ થાય છે. ભગવાન જે કરે ને જે બોલે એ શાસ્ત્ર થઈ જાય, જ્યાં જોવે એ પવિત્ર થઈ જાય, જ્યાં જાય એ તીર્થ બની જાય. એને કઈ વિચાર કરવાનો હોય જ નહીં. એ તો ભગવાન છે, એ નક્કર સોનું છે. પણ પછી બહુ અદભુત વાત કરી, ઇતિ મામ યો અભિજાનાથી. આવી રીતે જે વ્યક્તિ મને જાણે, અભિજાનાથી એટલે વ્યવસ્થિત રીતે જાણે, આવી રીતે જે મને નિર્વિકારી જાણશે અને કર્મથી પર જાણશે તો એને એક વરદાન આપ્યું, નસ કર્મ ભી લિપ્યતે. તો એ માણસને પણ કર્મનો બાદ નહીં થાય. આ એક કેટલું જોરદાર વરદાન છે ભગવાનનું. હવે આપણે કર્મની અંદર બંધાયેલા છીએ તો હવે કર્મથી દૂર થવું હોય તો એક જ રસ્તો છે. ભગવાન અને સત્પુરુષને આપણે કર્મથી પર જાણીએ તો આપણે કર્મથી પર થઈ જાય. જાણીએ એટલે ખાલી માહિતી નથી લેવાની, અંતરમાં સાક્ષાત્કાર થાય, અંતર કબૂલ કરે કે આપણને જે ગુરુદેવ મળ્યા છે અને આપણા જે ઈષ્ટદેવ છે ને એને કોઈ પણ પ્રકારના કર્મનો બાધ થતો નથી. એવું મનની અંદર 24 કલાક આપણને રટણ થયા કરે અને ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે. તો મહારાજે વચનામૃતમાં લખ્યું છે, આ જ વાતને જરા અલગ શબ્દોમાં લખ્યું. મહારાજ કે ભગવાન અને સંતને જેવો જાણે એવો પોતે થાય. હવે દાખલા તરીકે આપણે ભગવાનને નિસ્વાદી સમજીએ જમતા હોય ત્યારે, અને રોટલો છાશ જમતા હોય ત્યારે નહીં, પણ જયારે સારા સારા પકવાન જમતા હોય એ જમતા આપણે જોઈએ, અને જોઈએ એટલું ને આપણે પીરસે નહીં, વખાણ કરે પાછા કે આ ગુલાબજાંબુ તો બહુ સારા છે, આ પેંડા તો બહુ અદભુત બન્યા છે. એ વખતે પણ આપણને નિસ્વાદી દેખાય. એ નિસ્વાદીપણું સમજવાનું, એ આપણે સમજ્યા કહેવાય. આપણા અંતરમાં લાગે એ જમે છે પણ કોકને રાજી કરવા માટે જમે છે, એવી ભાવના આપણા મનમાં થાય ને એને જો નિસ્વાદીપણું આપણામાં દ્રઢ થાય તો આપણે પણ એવી રીતે ગુલાબજાંબુ ખાતા ખાતા નિસ્વાદી થઈ શકીએ. આ બહુ અઘરી બાબત છે. આ ખાતા ખાતા પ્રયત્ન કરવાની જરૂર નથી. આ તો મનની અંદર પ્રયત્ન. દિવ્ય ભાવ એટલે શું છે કે મનુષ્ય ચરિત્ર આપણે જોતા હોઈએ એ વખતે એક દિવ્યતા એમાં આપણે મૂકવાની હોય છે, કારણ કે એક વાસ્તવિકતા છે. તો જેવો જાણે એવો પોતે થાય. પ્રમુખ સ્વામી મહારાજને જો નિસ્વાદી જાણે તો પોતાના જીવનમાં સ્વાદ હોય ને એ સ્વાદ જતો રહે, ઘરમાં કોઈ દિવસ ઝઘડો ન થાય. પ્રમુખ સ્વામી મહારાજને નિર્માની સમજે જ્યારે જ્યારે એવા પ્રસંગો આપણને ઉભા થાય તો એ વખતે યાદ કરું કે જો સ્વામી કેટલા નિર્માની છે. તો એવો જયારે સ્વામીમાં નિર્માની ભાવ પરઠાય તો પોતે સહેજે નિર્માની થાય. આપણને થાય કે પ્રમુખ સ્વામી મહારાજને નિર્માની આપણે ક્યાં જોયા જ છે? અરે કેટલા જોયા છે, સતત જોઈએ છીએ. અહીંયા આવે છે એ જ નિર્માનીપણું છે. અહીંયા આપણા ગામમાં આવે છે ને પ્રમુખ સ્વામી મહારાજ, એ જ એમનું નિર્માનીપણું છે. બાકી તો આટલી મોટી સંસ્થા છે નહીં. ઋષિકેશની અંદર એક સુંદર આશ્રમ બનાવીને સ્વામી બાપા ત્યાં જ રહ્યા કરે, અથવા તો હમણાં અમેરિકા ગયા છે, લંડન અમેરિકા, પાછા જ ન આવે, ત્યાં આશ્રમ બનાવીને રહે, ટેલિફોનથી વાત કરે બધા સાથે. ન કરી શકે? બધું જ કરી શકે. પણ જો એમને ક્યાંય બંધન નથી, કોઈ દેશમાં બંધન નથી, કોઈ સ્થાનમાં બંધન નથી. સ્વામી કે અમે તો સદાય પરલોકમાં જ રહીએ છીએ, ભગવાનના ધામમાં જ રહીએ છીએ. અને એ ભક્તો માટે અહીંયા આવે, નાના નાના ગામડામાં ફરે. અહીંયા બાપા દાખલા તરીકે આવ્યા હોય તો ગામડાના બધા ગામડાના માણસો આવ્યા ને સ્વામી એક એકને બોલાવીને મળે.
એનું નામ પૂછે. ઘણા તો અહીંયા પણ બેઠા છે, સાવ ગરીબ પરિસ્થિતિની અંદર જીવન પસાર કરતા હશે, પણ પ્રમુખ સ્વામી મહારાજ એને મળે, રીસર મળે નહીં, અડધો કલાક એની સાથે સમય કાઢે. અને ઘણી વાર તો એવું બને કે મોટા મોટા માણસો આવ્યા ને, ભારતના નામાંકિત ઉદ્યોગપતિઓનો, રાજકારણીઓ, 2 મિનિટમાં મળીને સ્વામી નીકળી જાય. અને સાવ ઘણી વાર તો તુચ્છ વ્યક્તિ હોય, સાવ ગરીબ હોય, અરે ઘણા તો એવા જો ગાંડા માણસો હોય, પાગલ થઈ ગયેલો ને, સ્વામી અડધો કલાક બેસે એની સાથે અને પાછા વાત કરે. ઓલો પાછો ગાંડો ખુશથી વાત કરે બાપા સાથે. અને ઘણી વાર સ્વામી બાપા જે મૂંગા માણસો હોય છે ને, જેને બોલતા નથી આવડતું, એટલે જન્મથી જે લોકો બેરા મૂંગા હોય, તો જોજો તમે, અમદાવાદની અંદર એક મૂંગો છે આપણો, સારંગપુરમાં તો 3 મૂંગા ભેગા થયા છે. અને એ 3 મૂંગા એવા જબરજસ્ત છે ને, 3 પાછા વાતચીત કરે કલાકો સુધી બેઠા બેઠા, અને ઝઘડો કરે પાછા. અને ઝઘડો કરે એ તમે જો અવાજ વગરનો ઝઘડો, એટલે કોઈને ખબર પડે નહીં, પણ એ 3નું કામ વ્યવસ્થિત ચાલે. હવે એ લોકોને છે ને, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ આવે ત્યારે એ લોકોને મળે છે, પ્રેમથી મળે છે. કારણ કે સ્વામી બાપા જાણે છે કે આ લોકો સાથે કોઈ વાત કરવા વાળું નથી. જે કઈ વાત કરે ને, મનોરંજન માટે વાત કરે, બાકી કોઈ એની બીજી આગતા સ્વાગતા માટે વાત કરતા નથી. તો સ્વામી બાપા છે ને, એ મૂંગાઓને સ્પેશિયલ મળે, પાછા ઉભા રહે, એને પૂછે તું કેમ કરે છે, કંઠીનું પૂછે, પૂજાનું પૂછે, એ બધી વાત પૂછે. એક મૂંગો પાછો એવો હતો, એને ક્રિકેટમાં બહુ રસ, એ જાણી આવે પાછું બધું, અને કેટલો સ્કોર થયો છે, કોને કેવા રન કરે, કોણ જીત્યું કોણ હાર્યું એને ખબર હોય. એમાં વળી કંઈક પાકિસ્તાન સાથે મેચ ચાલતી હતી, બાપા સારંગપુર હતા ને ત્યારે, તો એ પ્રાર્થના કરવા આવ્યો બાપાને કે બાપા ઓલા બધા છે ને હારી જવા જોઈએ અને આપણે જીતી જવા જોઈએ. બાપાએ ફૂલ આપ્યું હાથમાં કે જા તારી ઈચ્છા પૂરી થશે ને, ભગવાન દયાથી ભારત હારી ગયું. એ દિવસે ઉદાસ થઈ ગયો સાંજે તો એકદમ. તો બાપાએ પાછું આશ્વાસન આપ્યું. તો જો આ મહાન પુરુષ છે, જે રાષ્ટ્રપતિને પણ મળે છે, જે બિલ ક્લિન્ટનને પણ મળ્યા છે, અહીંયા અત્યારના બધા મોટા મોટા રાજકારણીઓને મળે છે, કરોડોપતિઓને મળે છે, એક મૂંગા માણસને પણ મળે છે. અરે ભિખારી કોક આવ્યો હોય ને તો સ્વામી એને પૂછે છે. અને કોઈ લંગડો કે એવા જાતના માણસોને આપણે નજરે જોયા છે. તમે મહેસાણામાં એવા દ્રશ્યો જોયા હશે કે પ્રમુખ સ્વામી મહારાજ બધાને મળે છે. આ એનું નિર્માણ્યપણું. હવે આપણે નજરે જોયું ને, ફરીથી પ્રમુખ સ્વામી મહારાજ આવે ને ત્યારે થોડીક આવી એક તપાસ કરજો કે સ્વામી કોને કોને મળે છે. ખાલી મળીને જતા નહીં રહેતા, ખાલી પૂજામાં એમના દર્શન કરીને તરત પાછા ભાગી જઈએ છે ને, એમ નહીં ભાગી જતા. થોડી વાર જોજો કોને કોને મળે છે અને કેવી વ્યક્તિઓને મળે છે. એમાં ગરીબ માણસો પણ હોય છે, એમાં શ્રીમંત માણસો પણ હોય છે. આ નજરે આપણે એનું નિર્માણીપણું જોયું. એને જોયું ને, હવે એને સમજવા પ્રયત્ન કરવાનો. જેમ જેમ સમજતા જઈએ આપણે સહેજે નિર્માની થઈ જઈએ. એટલે કૃષ્ણ ભગવાને એક સિદ્ધાંત મૂક્યો કે જેવા ભગવાનને આપણે જાણીએ, જેવા ગુરુને આપણે જાણીએ, એવા આપણે પોતે પણ થઈ જઈએ. નિસ્નેહીપણું, દાખલા તરીકે આપણને સ્વામીની અંદર નિસ્નેહીપણું, તો આપણને થાય કે બાપાને તો આપણે નિસ્નેહી જોયા જ નથી. જબરજસ્ત નિસ્નેહી છે, આકાશ જેવા નિસ્નેહી છે, એમાં ક્યાંય બંધન જ થતું નથી. દાખલા તરીકે પ્રમુખ સ્વામી મહારાજે લંડન મંદિર બનાવ્યું. આખી દુનિયામાં લંડનનું નામ ગાજતું થયું. આપણે જાણીએ છીએ 7 જ દિવસની અંદર આખા વિશ્વની અંદર આપણે એક પણ એડવર્ટાઇઝમેન્ટ આપી નથી, આપણે એક પણ છાપામાં જાહેરાત આપી નથી. બધા સામેથી આવીને લઈ ગયા. આપણે તો પછી એવી પરિસ્થિતિ થઈ કે ના પાડવી પડેલી. બધા પ્રેસવાળાને આપણે પછી આવવા દેતા નહોતા. આખી દુનિયાએ જાણ્યું. પણ પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરી અને જે દિવસે નીકળવાનું હતું તો પાછું વળીને આમ એવી રીતે જોયું ને કે આ મંદિર મેં બનાવ્યું છે. નીકળી ગયા અને નીકળતી વખતે તરત કાગળ વાંચતા હતા. હવે કોઈ માણસ પોતે બનાવેલું કઈ સર્જન હોય તો ટગર જોયા કરે કે નહીં. કોઈ ન હોય ને ત્યારે રાત્રે એકલો જઈને જોઈ આવે કે આપણું કામ કેવું છે, જરા જોઈ લઈએ. કોઈ ચિત્રકાર ચિત્ર બનાવે ને તો 2 ઘડી કામ બેઠો બેઠો જોવે ને આનંદ પામે કે કેટલું સરસ ચિત્ર મારાથી બની ગયું. કોઈ સંગીતકાર એકાદું ગીત ગાયું હોય અને પોતે જયારે ગીત રિલીઝ થાય અને લાખો માણસો જયારે એને સાંભળી લઈને નાચતા હોય ત્યારે એને પણ થાય કે 2 ઘડીક આપણે પણ સાંભળી લઈએ. પ્રમુખ સ્વામી મહારાજ અઠવાડિયામાં એક મંદિર બાંધે છે, પણ ક્યારેય ક્યાંય જોવા ઉભા રહ્યા નથી. એનું તો એનું કામ ચાલુ ને ચાલુ રહે. લંડન મંદિરમાંથી સ્વામી નીકળ્યા પછી સંભાળ્યું જ નથી. આપણને લાગે દિલ્હી અક્ષરધામ, પણ એમના હૃદયની અંદર તો ભગવાન શ્રીજી મહારાજ સિવાય કંઈ છે જ નહીં. આવા તો કેટલા અક્ષરધામ એકલા બાંધી દે. અનંત કોટી બ્રહ્માંડ જેને હસ્તામાં લખ હોય એને આવા અક્ષરધામ એટલે કઈ નહીં. આ લોકની દ્રષ્ટિ આપણને બતાવે. શાસ્ત્રીજી મહારાજની આવી પ્રકૃતિ હતી, અંતરથી એકદમ નિર્લેપ, કોઈ ભાવના જ નહીં એના મનમાં. શાસ્ત્રીજી મહારાજે જે ગઢડાની અંદર મંદિર બનાવ્યું, હવે આજથી લગભગ 60 વર્ષ પહેલા, આખું 2006 ની સાલમાં આખું આ મંદિર બનાવ્યું શાસ્ત્રીજી મહારાજ. આરસનું મંદિર છે આખું. એ વખતે આરસનું મંદિર કરવું એટલે અત્યારે તો અબજો રૂપિયા એની કિંમત કહેવાય, એ વખતે કરોડો રૂપિયાની કિંમત થઈ હશે. અને બધા હરિભક્તોએ ઘણી બધી સેવા કરેલી. તો શાસ્ત્રીજી મહારાજ છે ને એમને ઉદાસ થઈ ગયેલા કે આ મંદિર પૂરું કેમ થશે. અને રાત દિવસ 80 વર્ષની ઉંમરે ગામડા ફરે અને જે આવે ને એને વાત કરે કે આ મંદિર ક્યાં અમે શરૂ કરી દીધું અને આમને તેમને એ બધી વાત કરે.
અને પછી મંદિર અપ ટુ ડેટ બનાવ્યું. હવે પોતાનું એક આમાં પાછું ગરડામાં મંદિર બનાવ્યું. ગરડામાં મંદિર બનાવ્યું એટલે એક સિદ્ધિ હતી એ વખતે. આખા સંપ્રદાયનો વિરોધ, આખી બે સંસ્થાને મોટી મોટી વડતાલ અને અમદાવાદ, એનો જબરજસ્ત વિરોધ. એ વિરોધની સામે મંદિર કરવું એટલે એકદમ નિર્માનીપણે, અને બધી ભીખ માગતા માગતા આખું આવું મોટું મંદિર બાંધ્યું. બધાની આંખો પહોળી થઈ ગયેલી કે આ શાસ્ત્રીએ શું કરી નાખ્યું, જબરજસ્ત કામ કર્યું. પાછું ટેકરા ઉપર બાંધ્યું, એ બધાને દેખાય. કોઈ દૂરથી આવતો હોય ને એને ખબર પડે શ્રીજી મહારાજનો સંકલ્પ હતો ને, ત્યાં મંદિર બાંધ્યું. હવે જેને પોતાનો પ્રાણ રેડી દીધો હોય અને જીવના જોખમે જેને કામ કર્યું હોય જે મંદિર માટે, એના માટે કેટલું મમત્વ થાય. પણ એ શાસ્ત્રીજી મહારાજ એ ગરડા મંદિરની પ્રતિષ્ઠા કરવા રોકાણા નથી. શાસ્ત્રીજી મહારાજે ખાલી સારંગપુરમાં રહીને કીધું કે હવે તો આરતી છે ને જોગી ઉતારશે. યોગીજી મહારાજ ઉપર નાખી દીધું. જો બંધન હોય ને, મહાન પુરુષોને બંધન હોય તો એને શું થાય ખબર છે કે હવે હું થોડા દિવસ જીવું, ભગવાનને પ્રાર્થના કરવા માંડે કે હવે મારો દેહ છે ને 2 મહિના રાખજો, આટલું મોટું મેં કામ કર્યું, પછી મને તમને એમને એમ ખેંચી જાઓ છો, ભગવાન માટે કંઈક નાસ્તિક ભાવ આવી જાય. શાસ્ત્રી મહારાજને કંઈ નહીં, અંતરમાં કોઈ બંધન જ નહીં. અંતરમાં તો એક મહારાજ અને સ્વામી બે જ હતા, તો એ આપણને દેખાય નિસ્નેહીપણું. તો એને આપણે જયારે જોઈએ ત્યારે આપણે યાદ કરવાનું કે સ્વામી અહીંથી જાય, જેવા મહેસાણામાં આવે ને તો બધા આપણી સાથે ભળી જાય, અને એ આપણને એમ જ લાગે કે આપણા જ છે સ્વામી, આપણને જ ઓળખે છે. અને જેવા અહીંથી જાય ને તો મહેસાણામાંથી સીધા અમદાવાદ જાય ને તો અમદાવાદની રેલ ચાલુ થઈ જાય એમને, અને મહેસાણા પછી છે કે નહીં એ ખબર ન હોય. હા, કંઈક પ્રશ્ન જાય પાછા ધ્યાન રાખે, બાકી 24 કલાક કશું જ નહીં. અમદાવાદમાં હોય ને ત્યારે અમદાવાદ વાળાને મળે, સારંગપુર આવે ત્યારે સારંગપુર વાળાને મળે, જ્યાં જાય ને એને મળ્યા કરતા હોય. અંતરની અંદર બધાની સાથે અને બધાથી નિર્લેપ. આ બહુ અલૌકિક સ્થિતિ હોય છે. આ એમનો એક દિવ્ય ભાવ છે, સર્વમાં વ્યાપક અને સર્વથી ન્યારા. આકાશ એવો જ છે ને, આકાશ બધે જ છે. આકાશ છે ને બધે રહ્યો છે. મહારાજે આ દ્રષ્ટાંત આપ્યું, આકાશ બધે રહ્યું પણ છતાં બધાથી નિર્લેપ. 4 ભૂત છે, પૃથ્વી, જળ, તેજ અને વાયુ. એ 4 ભૂત ભેગા થઈને આકાશને કંઈ ન કરી શકે. આકાશ તો પોતાની સ્થિતિમાં અલમસ્ત રહેતો હોય. તો આવી રીતે હવે આપણે પ્રમુખ સ્વામી મહારાજને જાણીએ તો આપણા જીવનમાં પણ તફાવત થાય. તો આ એક બહુ જ મોટો સિદ્ધાંત. એવમ યો મામ અભિજાનાથી, આવી રીતે જે વ્યક્તિ મને જાણશે, ન સ કર્મ ભિર્લિપ્યતે, એ વ્યક્તિને પણ કર્મનો બાદ ક્યારેય થવાનો નથી. આવી રીતે દિવ્ય ભાવની વાત કરી અને પછી છે ને એક બહુ સરસ મજાની વાત કૃષ્ણ ભગવાન નવી વાત ઉપાડે છે 4થા અધ્યાયના 23મા શ્લોકથી. એ વાતનો વિષય એવો છે, એ જ્ઞાન યજ્ઞની વાત કરે છે. અત્યારે યજ્ઞો જુદા જુદા ચાલે છે ને. કૃષ્ણ ભગવાન ગીતાની અંદર એક જ્ઞાન યજ્ઞ સમજાવે છે. બીજું નામ એને ગીતામાં બ્રહ્મ યજ્ઞ આપવામાં આવ્યું છે. એ શ્લોક, એ જે બ્રહ્મ યજ્ઞ છે, એ જે જ્ઞાન યોગ છે, એનું નિરૂપણ કરતો શ્લોક છે 4થા અધ્યાયનો 23મો શ્લોક. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. જેને કોઈ સંગ નથી, ગત સંગસ્ય, જે વ્યક્તિને આસક્તિ ટળી ગઈ છે, જે મુક્ત થયો અને જેનું ચિત્ત જ્ઞાનની અંદર સ્થિર થયું છે, જ્ઞાનાવસ્થિત ચેતસ, જ્ઞાનની અંદર જેની અવસ્થા આવી ગઈ, જે જ્ઞાનમાં સ્થિર થઈ ગયો, એવી વ્યક્તિ માટે કહે છે કે જે યજ્ઞ માટે કર્મ કરે તો એ કર્મ છે બધું જ નાશ પામી જાય. એટલે કે એ કર્મ બંધનકારી એને થતું નથી. અહીંયા જ્ઞાનાવસ્થિત ચેતસ એવો એક શબ્દ વાપર્યો, જેની જ્ઞાનને વિશે સ્થિતિ થઈ હોય. શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 24મા વચનામૃતની અંદર આ જ્ઞાનની સ્થિતિની વાત બહુ સરસ લખી છે. જ્ઞાનની સ્થિતિ એટલે શું? પ્રકૃતિ પુરુષથી પર એવું એક શુદ્ધ જ્ઞાન છે, જેને અક્ષર બ્રહ્મ કહીએ છે. એ અક્ષર બ્રહ્મને વિશે જયારે આપણી સ્થિતિ થાય, એ જ્ઞાન એટલે કે આપણે પોતે બ્રહ્મરૂપ થઈએ, ત્યારે આ બધા કર્મ છે ને એ નાશ પામે છે. એમ યજ્ઞ શબ્દ અહીંયા મૂકીને તરત જ એ યજ્ઞ કેવો હોય તો એનું વર્ણન કરતા કે છે બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નૌ, બ્રહ્મણાહુતમ, બ્રહ્મેવ તેન ગંતવ્યમ, બ્રહ્મ કર્મ સમાધિના. બધું જ બ્રહ્મ રૂપે એને લાગે. ચારે બાજુ અક્ષર બ્રહ્માત્મક એની દ્રષ્ટિ થઈ ગઈ હોય. બ્રહ્માર્પણમ, અર્પણ કરીએ છીએ ને એ પણ બ્રહ્મરૂપ થઈને કરતો હોય. બ્રહ્મ હવિ, જે વસ્તુને આપણે નાખીએ છીએ એને પણ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ કહીએ છીએ ને, બધામાં બ્રહ્મરૂપની, જેમ ભગતજી મહારાજ કહેતા કે હું છે ને સર્વને બ્રહ્મની મૂર્તિ દેખું છું, એટલે કોઈનો અભાવ ના આવે. તો જયારે બધું જ બ્રહ્માત્મક દેખાય, આ બ્રહ્મ યજ્ઞ છે. બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નૌ, જેમાં હોમીએ છીએ અગ્નિ પણ બ્રહ્મ છે, અને બ્રહ્મણાહુતમ, જે હોમનારો છે એ પણ બ્રહ્મ. બ્રહ્મ એટલે એવો ગોટાળો નહીં કરવાનો કે પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ થઈ જાય. બ્રહ્મ એટલે બ્રહ્મરૂપ થાય.
પોતાનો જે આત્મા છે એને વિશે બ્રહ્મના સ્વરૂપની બ્રહ્મના રૂપની પોતે ભાવના કરે તો એને પ્રાપ્તિ શું થાય? બ્રહ્મેવ તેન ગંતવ્યમ, એ વ્યક્તિને બ્રહ્મ પ્રાપ્ત થાય. બ્રહ્મ પ્રાપ્ત થાય એટલે શું? ભગવાનનું અક્ષરધામ એને પ્રાપ્ત થઈ જાય, કારણ કે એ અક્ષર બ્રહ્મ જ છે ને, અને પોતે આ લોકની અંદર બ્રહ્મરૂપ થકો જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરે. આ આખો બ્રહ્મ યજ્ઞ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 4થા અધ્યાયના 24મા શ્લોકમાં નિરૂપણ કરવામાં આવ્યો. આ જ વાત શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ગઢડા મધ્ય પ્રકરણના 8મા વચનામૃતમાં અદ્ભુત રીતે કહી છે. મહારાજે ત્યાં જ્ઞાન યજ્ઞ શબ્દ વાપર્યો છે અને યોગ યજ્ઞ શબ્દ વાપર્યો છે. શ્રીજી મહારાજે ત્યાં શું લખ્યું કે જે પ્રગટ સત્પુરુષ આપણને મળ્યા છે, પ્રગટ સત્પુરુષ રૂપી જે અક્ષર બ્રહ્મ છે, એની અંદર આપણે આખી જાતને હોમી દેવી એ બ્રહ્મ યજ્ઞ. આખી જાતને હોમવી એટલે શું? આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ કર્મ સંસારના હોય કે આધ્યાત્મિક હોય, એ બધું જ આપણે ક્યાં હોમી દેવાનું? સત્પુરુષની અંદર હોમી દો. સત્પુરુષ છે ને એ બ્રહ્માગ્નિ છે. બ્રહ્માગ્નિમાં જે બીજ પડે એ પછી કોઈ દિવસ ઉગે નહીં. એમ આપણે આપણી જાતને બ્રહ્માગ્નિમાં સમર્પણ કરી દઈએ, સત્પુરુષમાં બધું અર્પણ કરીએ. આ જ સાચો સત્સંગ છે. બીજું બધું કરી શકાય, પણ બધું જ આપણા ગુરુને અર્પણ કરી દેવું. આપણે સમર્પણની વાત કરેલી ને જ્યારે આપણે મય સર્વાણી કર્માણી 3જા અધ્યાયના 30મા શ્લોકનું નિરૂપણ થતું હતું કર્મયોગનું, એમાં ભગવાને કીધેલું કે બધું જ છે ને ભગવાનને, પ્રગટ ભગવાનને અર્પણ કરી દેવું. અત્યારે પ્રગટ ભગવાન એટલે શું? સત્પુરુષ આપણને મળ્યા છે, તો બ્રહ્માર્પણમ જે કંઈ છે ને એ બધું એમને સોંપી દેવાનું. સોંપી દેવાનું એટલે બેંકમાં ખાતા ચાલે છે એ બધા ખાતા સ્વામીને નામે કરી નાખવા? ના, એવી કઈ જરૂર નથી. ખાતા પોતાને નામે જ રાખવાના છે, પૈસા તમારા જ રહેશે. ઘણાને શું મૂંઝવણ થવા માંડે, બધું ભગવાનને અર્પણ કરી દેવાનું બહુ તકલીફની વાત છે. આપણે બધી ભેગું કર્યું સ્વામીને આપી દેવાનું, એવું છે જ નહીં. સ્વામી એવું રાખતા જ નથી. મનથી, અંદરથી આ મારું કઈ છે જ નહીં, અંદરથી વાસના ન હોય અને એવી રીતે ટ્રસ્ટીની જેમ પોતે જો ભોગવતો હોય એને બ્રહ્માર્પણ કહેવાય, એને બ્રહ્મયાગ કહેવાય. તો જીવનની દરેક ક્રિયાને આપણે સ્વામીને અર્પણ કરીએ તો મધ્યના 8મા વચનામૃતમાં સત્પુરુષને બધું સોંપી દેવાની વાત લખી. અને ગીતાની અંદર તો એમ કીધું કે ઘણા બધા પ્રકારના યજ્ઞ છે ને, કેટલાક યજ્ઞ છે ને દ્રવ્યમય હોય. દ્રવ્યમય એટલે શું? એમાં પૈસા વાપરવાના હોય, ઘઉં નાખવાના આવે, જવ તલ ડાંગર નાખવાનું આવે, પછી ઓલો રાંધેલો ભાત એની અંદર મૂકવામાં આવે છે. આ બધા દ્રવ્યથી યજ્ઞ થાય. કૃષ્ણ ભગવાન કહે છે કે દ્રવ્યથી જ યજ્ઞ કરવા એવી જરૂર નથી. જેને વ્યવસ્થા હોય કરે એ સારું પણ છે. આપણે દર વખતે સમયમાં યજ્ઞ વિભાગ આખો ધમધમતો હોય છે, તો જેને વ્યવસ્થા હોય એ લોકો કરે દ્રવ્ય યજ્ઞ. જેને દ્રવ્ય યજ્ઞ કરવાની વ્યવસ્થા ન હોય એ કહે છે આ જ્ઞાન યજ્ઞ તો બધા કરી શકે, આમાં કોઈને તકલીફ નથી. કારણ શું? જ્ઞાન યજ્ઞ ક્યાં થવાનો છે? એ મનમાં થવાનો છે. એમાં કોઈ ખરીદી જ કરવાની નથી, કઈ લેવાઈ જવાનું નથી, કોઈ સ્ટોર રાખવાનો નથી, કશું જ ને કોઈ દ્રવ્ય જોઈએ જ નહીં. જ્ઞાન યજ્ઞ એટલે શું? જ્ઞાનથી જ બધું કામ કરવાનું, અંતઃકરણની અંદર સમજણ કરવાની, અને સમજણથી જે યજ્ઞ થાય તો કૃષ્ણ ભગવાન કહે છે કે આ દ્રવ્યમય યજ્ઞ છે ને એના કરતા જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ છે. આ જ્ઞાન યોગીજી મહારાજને એક જણાએ કહેલું કે શ્રીજી મહારાજે છે ને સમાધિ કરાવેલી, ઘણા બધાને સમાધિ કરાવેલી, અને ચમત્કારિક દેખાણો એટલે ઘણા બધા લોકો ખેંચાઈ ગયેલા. શાસ્ત્રીજી મહારાજે પણ સમાધિ કરાવેલી. તો એક જણા યોગી બાપાને કીધું, યોગી બાપા આ તમે સમાધિ કરો ને તો બધા એમને એમ થઈ જાય સત્સંગી, અને આવા મોટા મોટા માણસો 5-7 ને જો પાડી દો તમે 5-7 દિવસ માટે સમાધિમાં તો કેટલો બધો સત્સંગ વધી જાય. તો યોગી બાપા શું કે ખબર છે? અમે સમાધિ કરાવીએ છીએ, પણ કઈ સમાધિ? જ્ઞાન સમાધિ કરાવીએ છીએ. લોકોને એવું જ્ઞાન આપીએ છીએ કે એને સમાધિ જેવો જ અનુભવ થાય. એ જ્ઞાન સમાધિ સાચી. એ જ્ઞાન સમાધિ એટલે આ જ્ઞાન યજ્ઞ. એટલે કૃષ્ણ ભગવાન 4થા અધ્યાયના 33મા શ્લોકની અંદર કહે છે, શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વમ કર્માખિલમ જ્ઞાને પરિસમાપ્યતે. અહીંયા કહે છે કે જે દ્રવ્યમય યજ્ઞ છે એના કરતા જ્ઞાનમય યજ્ઞ છે શ્રેષ્ઠ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.